એટલે મૌનસ્થ વ્યાખ્યા, મૌન વ્યાખ્યા એમણે કહી શકાય. મૌન એટલે પરમાત્મ તત્વ, એની વ્યાખ્યા. મૌન એટલે સર્વ અતીત છે. જ્યાં કોઈ પક્ષમાં પ્રવેશ કર્યો ત્યાં આગળ અશાંતિ હોવાની. આ સર્વ પક્ષથી પર તૈરે કશાનો વિરોધ નથી. એટલે વેદાંત સિદ્ધાંત પણ એવો છે. સર્વ વિરોધથી પર જે પરમાત્મા છે, પરમાત્માનું નિરૂપણ કરનાર વેદાંત સિદ્ધાંતમાં કશાનો વિરોધ નથી કરતો. બધું એના સ્થાને બરોબર છે. બધું બરોબર થાત એના સ્થાને બરોબર છે. આપણે મળે બરોબર છે એવું નહીં, એના સ્થાને બરોબર છે. આવા મૌન અર્થાત જે સર્વ અતીત છે પરમાત્મા તત્વની વ્યાખ્યા પણ કેવી થઈ શકે? એટલે મૌન વ્યાખ્યા, મૌન તત્વની વ્યાખ્યા શબ્દથી થાય, પણ એવું જ્ઞાન પણ મૌનમાં થાય. વેદાંત લોકો એમ કે પરમાત્મા વાણીથી પર છે, અર્થાત એ વાચ્યાર્થ નથી, કોઈ શબ્દનો સીધે સીધો અર્થ નથી. ત્યારે કેવું છે? લક્ષ્યાર્થ છે. લક્ષ્ય વાચ્યાર્થનો જયારે ત્યાગ થાય ત્યારે એને લક્ષ્યાર્થ આવી જાય. આમ સ્વયં દેવદત્ત, આ પેલો દેવદત્ત છે, આ ને પેલો, આ મારી સામે રહેલો પેલો જેને 10 વર્ષ પહેલા જાણતો હતો, ત્યારે વિચાર કરો, હા પેલો દેવદત્ત, આ દેવદત્ત, પેલો દેવદત્ત, આ દેવદત્ત. આમ આ બંને વચ્ચેનો જે વિરોધ છે એનો ત્યાગ થાય ત્યારે એક જે દેવદત્તનું જ્ઞાન, એ બધા પ્રકારના દ્વંદ્વ જે છે ને, આ ને પેલો, બધા દ્વંદ્વથી પર દેવદત્ત છે સ્વયં. તો આ ને પેલો, આ પ્રકારની બધી ઉપાધિનો, બધા પ્રકારના વિરોધનો જયારે ત્યાગ થાય ત્યારે જે રહે મૌન, અર્થાત આ શબ્દ જેનું ઉચ્ચારણ થાય અને શિષ્યના મનમાં આ શબ્દ પોતાના અર્થનો પ્રકાશ કરે ત્યારે આમ તો શબ્દ સ્વયં શાંત થઈ જાય અને અર્થનું સ્ફુરણ થાય. એ પ્રકારે પણ મૌન, અથવા શબ્દોનો જે વાચ્યાર્થ છે એ વાચ્યાર્થનો ત્યાગ થાય અને લક્ષ્યાર્થનું ગ્રહણ થાય, એ પણ મૌન. આ મૌન રૂપી તત્વનો ઉપદેશ થાય છે, એનું જ્ઞાન શિષ્યને મૌનમાં જ થાય છે. મન કોઈ ઘોંઘાટ નથી કરતું. બુદ્ધિશ્ચન વિચેષ્ટતિ તામ આહુઃ પરમામ ગતિમ તામ યોગ વિદન્યન્તે સ્થિરામ ઇન્દ્રિય ધારણામ અપ્રમત્તસ્તદા ભવતિ. અને ત્યારે મન સંપૂર્ણ જાગ્રત છે, સાવધાન છે, જાગ્રત છે. અલર્ટ એન્ડ વિજિલન્ટ. ઓકે, અલર્ટ એન્ડ વિજિલન્ટ, સાવધાન છે, શાંત છે. એટલે મૌનનો અર્થ નિદ્રાયો નથી. મૌન એટલે જ્યાં સાવધાની છે, અપ્રમત્ત, પ્રમાદ નથી. તો મૌન રૂપી પરમાત્માનું નિરૂપણ થાય છે શબ્દોમાં, ભલે શાસ્ત્રના શબ્દોમાં, પરંતુ એ શબ્દો છેવટે પોતે પોતાનો ત્યાગ કરી દે છે. અર્થાત શબ્દ પોતે જ લીન થઈ જાય છે, શાંત થઈ જાય છે અને પોતાના અર્થને પ્રગટ કરે છે. અથવા શબ્દ પોતાનો વાચ્યાર્થ છોડી દે છે અને લક્ષ્યાર્થને પ્રગટ કરે છે. એ રીતે એનું જ્ઞાન પણ જિજ્ઞાસુને મૌનમાં જ થાય છે. આમ મૌન વ્યાખ્યાનો આ પ્રકારનો અર્થ થાય. અથવા તો જો મૌન વ્યાખ્યાના આપણે મુખ્ય અર્થમાં લઈએ તો દક્ષિણામૂર્તિ ભગવાન મૌન, ટૂંકમાં મૌન જ રહ્યા. એમણે કોઈ પ્રકારની વ્યાખ્યા માટે શબ્દોનો પ્રયોગ ના કર્યો, એમણે મુદ્રાનો પ્રયોગ કર્યો. ચિન્હ મુદ્રાનો પ્રયોગ થયો. એટલે કે આ રહસ્ય જે છે, રહસ્યને મુદ્રામાં પ્રગટ કરવામાં આવ્યું. કયું રહસ્ય છે? કે તું બ્રહ્મ છે. તો કહ્યું કે તત્વાર્થ વ્યાખ્યાત્રી યોગીજન માત્રગમ્ય મૌન મુદ્રા નામ. આમ યોગીજનો જેમનું મન પણ એ પ્રકારની પરિપક્વતા ધરાવે છે, એ સીધો સંદેશ પ્રાપ્ત કરી શકે. આમ શબ્દ દ્વારા નહીં, પરંતુ તત્વનો સીધો સંદેશ પહોંચાડવામાં આવે છે દક્ષિણામૂર્તિ ભગવાન દ્વારા. અને સનકાદી મુનિઓ, મહાપુરુષો જે એ પ્રકારનું અધિકારીત્વ ધરાવે છે, એ પણ એ મૌન દ્વારા જ સંદેશ પ્રાપ્ત કરે છે. ગુરોસ્તુ મૌન વ્યાખ્યાનમ શિષ્યાસ્તુ છિન્ન સંશયા. આ ગુરુ તો મૌન વ્યાખ્યા કરે છે અને છતાં શિષ્યોના બધા જ સંશય જે છે એ છેદાઈ જાય છે. એટલે મૌન રૂપી વ્યાખ્યા વડે પ્રકટિત થયું છે બ્રહ્મ તત્વ જેના વડે. તો જે
બ્રહ્મ તત્વને મૌન રૂપી વ્યાખ્યા વડે પ્રકટિત કરે છે. એટલે રમણ મહર્ષિના અનુયાયીઓ એમને દક્ષિણામૂર્તિનો અવતાર માને. એ પણ ઘણી વાર મોટે ભાગે મૌન રહેતા હતા, જો પ્રવચન પણ એટલે વાત પણ કરતા હતા, મૌન જ રહેતા હતા, છતાંય ઘણી વાર મૌન રહેવાનું પસંદ કરતા હતા. અને છતાં ઘણા બધા સાધકોનો અનુભવ હતો કે એમના બધા ઘણા સંશયોનું નિરાકરણ થયું વગેરે. તો આ પ્રકારનું ધ્યાન માટે આ બહુ સુંદર આપણે સ્વરૂપ આપવામાં આવ્યું. એ મૌન વ્યાખ્યા બહુ સુંદર છે, જેથી એના ધ્યાનથી આપણું મન પણ મૌન બની જાય. જેનું આપણે ધ્યાન કરતા હોઈએ એવું જ આપણે બની જઈએ. મૌન વ્યાખ્યા પ્રકટ પર બ્રહ્મ તત્વમ. તો મૌન રૂપી વ્યાખ્યા વડે જે બ્રહ્મ તત્વને પ્રકટ કરે છે. યુવાનમ સ્વયં કેવા છે? યુવાન છે. યુવાન એટલે વયના ખ્યાલથી પર છે, જે કાળાતીત છે, અર્થાત કાળના ખ્યાલથી, કાળની મર્યાદાથી પર છે. એટલે કે હું કાળાતીત છું, કાળનો પ્રકાશક છું. ચૈતન્ય વાસ્તવમાં દેશ અને કાળ બંનેનો પ્રકાશક છું. તો દેશના કાળના સર્વ ખ્યાલને પ્રકાશિત કરનાર ચૈતન્ય વાસ્તવમાં દેશ અને કાળ એનાથી મુક્ત છે. તો યુવાન અર્થાત જે કોઈ પ્રકારના વયના ખ્યાલથી મુક્ત છે, અર્થાત જે કાળના ખ્યાલથી મુક્ત છે, અર્થાત જે કાળના પ્રકાશક છે. વર્ષિષ્ઠાંતે વસદૃષિણૈ બ્રહ્મનિષ્ઠૈ આવૃતમ. આવૃતમ ઘેરાયેલા છે. કોના વડે? બ્રહ્મનિષ્ઠૈ ઋષિગણૈ. આ ઋષિઓનો સમૂહ, બ્રહ્મનિષ્ઠ ઋષિઓનો સમૂહ. બ્રહ્મનિષ્ઠ શબ્દના બે અર્થ છે કે બ્રહ્મનિષ્ઠનો અર્થ બ્રહ્મમાં નિષ્ઠ છે, અથવા બ્રહ્મ જ્ઞાનમાં નિષ્ઠ છે, અથવા બ્રહ્મના અભ્યાસમાં નિષ્ઠ છે. તો જે લોકો બ્રહ્મને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે નિષ્ઠ છે, અર્થાત જે લોકો બ્રહ્મ જ્ઞાન પ્રાપ્તિ માટે જ વરેલા છે. બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવા સિવાય બીજું કોઈ પ્રયોજન જેને નથી. જે માત્ર મોક્ષ ઈચ્છી રહ્યા છે, માત્ર જ્ઞાન જ ઈચ્છી રહ્યા છે, એને પણ બ્રહ્મનિષ્ઠ કહેવાય. એટલે ભવિષ્યત વૃત્તા પણ કહી શકાય. ભવિષ્યત વૃત્યા કે ભવિષ્યમાં જે લોકો બ્રહ્મનિષ્ઠ થવાના છે, કે વર્તમાનમાં એ પ્રકારના લક્ષણ ધરાવનારા છે. વર્તમાનમાં ઋષિનો સમૂહ જે ભગવાન દક્ષિણામૂર્તિને ઘેરીને રહેલો છે, બેઠેલો છે, એ ઋષિઓનો સમૂહ એ પ્રકારના એ પ્રકારનો અધિકારીત્વ, પાત્રતા, યોગ્યતા પ્રગટ કરી રહ્યા છે, જેથી આપણે કહી શકીએ કે ભવિષ્યમાં એ બ્રહ્મનિષ્ઠ થશે. અંતે વસદ ઋષિગણ, અંતેવાસી ઋષિઓ છે, અર્થાત એમની નજીક અથવા એમની સાથે રહેનારા. અહીં પણ ચોથી પાદનો છે વરશિષ્ઠ. અંતે વસદ ઋષિગણ આ પ્રકારે છે. વરશિષ્ઠ જે વરશિષ્ઠ પણ છે, અંતે વસત પણ છે, અને ઋષિગણ પણ છે. કેવું સમજો? અતિશય વૃદ્ધ વરશિષ્ઠા. વૃદ્ધ છે વરશિષ્ઠ, અતિશય વૃદ્ધ. અંતેવાસીનશ્ચ, અને જે અંતેવાસી પણ છે. અંતેવાસીનશ્ચ સંપન્ના ઋષિગણા. ઋષિગણ એટલે ઋષિઓનો સમૂહ જે અંતેવાસી બનેલો છે, જે અત્યંત વૃદ્ધ પણ છે અને અંતેવાસી પણ બનેલો છે, એવા ઋષિઓના સમૂહ જે બ્રહ્મનિષ્ઠ છે, અર્થાત બ્રહ્મના જ્ઞાનને જ વરેલા છે, એવા ઋષિઓના સમૂહથી ઘેરાયેલા. આ પ્રકારનું એક ચિત્ર આપણી સમક્ષ ખડું કરવામાં આવે છે. વળી આગળ કહે છે આચાર્યેન્દ્રમ કરકલિત ચિન્મુદ્રમાનંદ મૂર્તિમ કાનંદ રૂપમ. આચાર્યેન્દ્રમ જે આચાર્યમાં ઇન્દ્ર છે, અર્થાત આચાર્યમાં સર્વોત્તમ છે, સર્વશ્રેષ્ઠ છે, સર્વશ્રેષ્ઠ આચાર્ય. આચાર્ય શબ્દની વ્યાખ્યા કરવામાં આવી આચિનોતિ શાસ્ત્રાણી. સ્વયં આચરયત્યપી પરાન આચરતે પરાન આચારયતિ યસ્માત તસ્માત આચાર્યતિ કીર્તિતઃ. તો આચાર્ય શબ્દ આ અને ચર ધાતુમાંથી સંપન્ન થાય એમ ગણીએ તો આચરણ આવે, અને ચી ધાતુમાં સંપન્ન એમ કહીએ તો ચયન આવે. આ ચિનોતિ શાસ્ત્રાની. શાસ્ત્રનું ચયન જે કરે છે, અર્થાત જે શાસ્ત્રમાં પારંગત છે. સ્વયં આચરતી, વળી સ્વયં આચરણ કરનાર પણ છે.
અને અન્યને આચરણ કરાવનારા પણ છે. અર્થાત અન્યને આચરણ કરાવવા સમર્થ છે. જે સ્વયં આચરણ કરે છે અને અન્યને એનું જ આચરણ કરવામાં સમર્થ છે એને આચાર્ય કહેવાય. આચાર્યેન્દ્રમ, આવા સર્વ આચાર્યોમાં ઇન્દ્ર, સર્વ આચાર્યોમાં શ્રેષ્ઠ. પ્રથમ આચાર્ય, પરમ ગુરુ અથવા આદિ ગુરુ, જે ગુરુઓના પણ ગુરુ છે. કર કલિત ચિન્ન મુદ્રમ, તો કર કલિત, કર એટલે હાથ, હાથના વડે જેમણે ચિન્ન મુદ્રા, આ પ્રકારે જેમના હાથમાં ચિન્ન મુદ્રા છે. તો એ ચિન્ન મુદ્રાની સમજ આપણે આપી તે દિવસે જે જીવ અને બ્રહ્મના ઐક્યનો બોધ કરનારી મુદ્રા છે. આનંદ મૂર્તિમ અથવા આનંદ રૂપમ, જે આનંદ સ્વરૂપ છે. સ્વાત્મારામમ, અને એ ક્યાં રમણ કરી રહ્યા છે? એ સ્વયં આત્મામાં જ રમણ કરી રહ્યા છે. એમની દ્રષ્ટિમાં આત્મા સિવાય કશું હોય તો બીજે રમણ કરે ને. આમ સ્વયં તો આત્મા છે, બધું આત્મા જ છે. આત્મવેદમ સર્વમ, જે કઈ છે આત્મા જ છે, ઈશ્વર જ છે. એટલે આ પહેલા શ્લોકમાં કહે છે, યસ સાક્ષાત કુરુતે પ્રબોધ સમયે સ્વાત્માનમેવાદ્વયમ. આત્માને અદ્વયમ, આત્મા અદ્વિતીય છે. અર્થાત આત્માને કઈ છે જ નહીં. આત્મા કહો, બ્રહ્મ કહો, ઈશ્વર કહો, પરમેશ્વર, પરમાત્મા, શિવ, રામ, કૃષ્ણ, જે કહેવો હોય કહો, પરંતુ એના સિવાય કઈ છે જ નહીં. અને યત્ર યત્ર મનો યાતિ તત્ર તત્ર સમાદય, જે કોઈ જગ્યાએ મન જાય ત્યાં આગળ આત્મા અન્ય કઈ હોય તો મન બીજો વિચાર કરે ને. આત્મવેદમ સર્વમ, જે કઈ છે તો આત્માની જ અભિવ્યક્તિ છે, આત્માની જ વિભૂતિ છે. અને તેથી દરેક વસ્તુ આત્માનો જ ખ્યાલ જન્માવે, બે કોઈ ખ્યાલ જ ના જન્માવે. જેમ ગોપીઓ જ્યાં દર્શન કરે ત્યાં એમને શ્રી કૃષ્ણ સિવાય કશું દેખાય જ નહીં. દરેક વસ્તુ એમને શ્રી કૃષ્ણનું સ્મરણ કરાવે. અંતે તે આ જ્ઞાની મહાપુરુષોની જ્યાં દ્રષ્ટિ આવે ત્યાં એમને ઈશ્વર સિવાય બીજું કોઈ દર્શન સ્મરણ થાય જ નહીં. એમને ઈશ્વર સિવાય બે કોઈ દર્શન થાય જ નહીં, કારણ કે સર્વત્ર ઈશ્વરની જ અભિવ્યક્તિ છે. ઈશ્વર એટલે જ આત્મા. સ્વાત્મારામ, કે એમ કહી શકાય કે ભગવાન શિવજી હંમેશા સમાધિમાં હોય અને તેથી આત્મા રમણ કરતા હોય. અથવા શાંભવી મુદ્રા, એમની એના નેત્ર છે એ અડધા ખુલ્લા હોય. એટલે અડધા ખુલ્લા નેત્રથી જાણે જગતને જોતા હોય અને અડધા બંધ નેત્રથી એ આત્મામાં રમણ કરતા હોય. આમ જગતને પ્રકાશિત કરનાર અને છતાં પણ આત્મામાં રમણ કરનાર. સ્વાત્મારામમ, આપણે એમ લાગે કે બહાર જોઈ રહ્યા છે છતાં પણ એ તો હંમેશા આત્મામાં જ રમણ કરતા હોય. અથવા આત્મા સિવાય એમ દ્રષ્ટિમાં કઈ ન હોવાને કારણે એ તો વ્યવહાર કરતો હોય ત્યારે પણ સ્વાત્મારામમ, આત્મામાં જ રમણ કરતા હોય. સ્વયં આનંદ સ્વરૂપ, અને જો જોડે આ આનંદ રૂપી આત્મામાં જ આનંદમાં જ રમણ કરનારા. આત્મનીવ આત્મના તુષ્ટ, અર્થાત જે સદા સંતુષ્ટ છે. મુદિત વદનમ, એટલા જ માટે જેમના મુખ પર મંદ સ્મિત છે. મુદિત વદનમ, એ આનંદ છે જેમ વદન પર પ્રગટ થઈ રહ્યો છે. તેથી જેમના મુખ પર મંદ સ્મિત છે, હાસ્ય નહીં પણ મંદ સ્મિત. દક્ષિણામૂર્તિ, આવા દક્ષિણામૂર્તિ એ શબ્દની પણ સમજ આપવામાં આવશે. તો દક્ષિણ દિશામાં મુખ કરીને બેઠેલા એવા ભગવાન દક્ષિણામૂર્તિને ઈડે એમની સ્તુતિ કરું છું, એનું ધ્યાન કરું છું. આ રીતે તત્વ સુધાકાર સ્વયં પ્રકાશ હતી. આવા ધ્યાન શ્લોકથી પોતાના આ મંગળાચરણથી કે ધ્યાન શ્લોકથી પોતાની ટીકાનો પ્રારંભ કરે છે. જેમ રામ તીર્થે પણ પોતાની ટીકાનો પ્રારંભ એ પ્રકારના શ્લોકથી કર્યો, અહીં પણ બીજા શ્લોકમાં પોતાના ગુરુને વંદન કરે છે. આમ ગુરુઓના ગુરુને પહેલા વંદન કર્યું અને પછી પોતાના સાક્ષાત ગુરુને વંદન કરે છે, કે ગુરુઓને વંદન કરે છે. કૈવલ્યાનંદ યોગીન્દ્ર શુદ્ધાનંદયતીશ્વર
नत्वारभे लघु व्याख्याम् दक्षिणाशामुखस्तुतेः। कैवल्यानंद योगींद्र, શુદ્ધાનંદ યતીશ્વર, બે ગુરુ એમના છે, કૈવલ્યાનંદ અને શુદ્ધાનંદ. કૈવલ્ય યોગીન્દ્ર, યોગીમાં ઇન્દ્ર, યોગીમાં સર્વશ્રેષ્ઠ હોય કૈવલ્યાનંદજી. યતીશ્વર, યતિઓમાં સર્વશ્રેષ્ઠ એવા શુદ્ધાનંદજી. એ મારા નત્વા, એ બંને ગુરુ નમસ્કાર કરીને દક્ષિણાશા મુખ સ્તુતે લઘુ વ્યાખ્યામ આરભે. આશા એટલે દિશા, દક્ષિણાશા એટલે દક્ષિણ દિશા ટૂંકમાં, અને મુખ દક્ષિણ દિશામાં જેનું મુખ છે એ દક્ષિણામુખ. તો એમની સ્તુતિ, આ દક્ષિણામૂર્તિ ભગવાનની સ્તુતિ રૂપ જે આ દક્ષિણામૂર્તિ સ્તોત્ર છે એની લઘુ વ્યાખ્યા, વિસ્તૃત વ્યાખ્યા નહીં પરંતુ સંક્ષેપમાં વ્યાખ્યાન અમે હું આરંભ કરું છું. અમારા ગુરુઓનું વંદન કરીને ભગવાન દક્ષિણામૂર્તિની સ્તુતિ રૂપે આ જે સ્તોત્ર છે એની સંક્ષિપ્ત કે લઘુ વ્યાખ્યાનો હવે હું આરંભ કરું છું. એ કહે છે, इह खलु सर्वज्ञो भगवान भाष्यकारः लोकानुग्रहैक प्रयोजन कृत शरीर परिग्रहः सकल वेदांत दुग्धाब्धेः न्यायमंदरेण विचार निर्मंथनात् आविर्भूत अद्वैतामृतस्य विन्यासकलशभूतम् श्रीदक्षिणामूर्तिस्तोत्रम् सकललोकानुजिघृक्षया भोक्तृजीव भोग्य जगत भोगप्रद परमेश्वर मोक्षप्रद गुरूणाम अत्यंत अभेद बोधकम सकृत पाठ श्रवण अर्थमननादि मात्रेण परम पुरुषार्थ प्रापकम आरभमाणः तस्य वेदांत सारभूत नवनीत पिंडात्मकत्वेन तदीय विषयादिभिः एव तद्वत्ता सिद्धिम् अभिप्रेत्य आदौ प्रतीचः सकल जगदधिष्ठानत्वेन परमेश्वरतां दर्शयन् दक्षिणाशामुखं परमेश्वरं मनसा पूजयति विश्वमिति. यह खलु सर्वज्ञो भगवान भाष्यकारः. सर्वज्ञ भगवान भाष्यकार એટલે શંકરાચાર્ય. તો ભગવાન શંકરાચાર્ય સર્વજ્ઞ છે. આ સ્તોત્રના અભ્યાસ પરથી લાગે છે કે સર્વજ્ઞ હોવા જોઈએ, સર્વજ્ઞાન ધરાવે છે. જગતના સર્જનની વાત છે આમાં છે, અને જગતની ના તત્વની વાત છે, પરમેશ્વર તત્વની વાત છે, આત્મ તત્વની વાત છે, સર્વ બધા વાદીઓની પણ આમાં વાત છે, બધા વ્યવહારની વાત છે, તત્વ પ્રગટ કરવાના સાધનની પણ વાત છે. આ બધી વાત આમાં છે. આ બધું કહેનાર, બધું જાણતા જ હોવા જોઈએ. અને તેથી આ સર્વનું જ્ઞાન ધરાવનાર ભગવાન શંકરાચાર્ય જે સર્વજ્ઞ, એ ખરું સર્વજ્ઞ ભગવાન. આ પોતાની શ્રદ્ધા ભક્તિભાવ દર્શાવે છે. આવી જાતનો જયારે આપણામાં ખ્યાલ હોય ત્યારે એમાં પૂરેપૂરી શ્રદ્ધા હોય. જ્યારે વક્તા સર્વજ્ઞ છે એવું આપણે માનતા હોઈએ. એટલા માટે ભગવાન શંકરાચાર્ય
ભગવદ્ ગીતાના ઉપોદ્ઘાતમાં એ સિદ્ધ કર્યું કે ભગવદ્ ગીતાના વક્તા ભગવાન શ્રી કૃષ્ણ એ સાક્ષાત પરમેશ્વર છે. અર્થાત જે જગતનું સર્જન કરનાર છે ભગવાન વાસુદેવ આ જગતની રક્ષા કરવા માટે જ્યારે જરૂર પડે ત્યારે અવતાર ધારણ કરતા હોય છે. અને વાસ્તવમાં જન્મ રહિત હોવા છતાં પણ જાણે કે જન્મતા હોય, વાસ્તવમાં દેહ રહિત હોવા છતાં પણ જાણે કે દેહ ધારણ કર્યો હોય, વાસ્તવમાં અકર્તા હોવા છતાં પણ જાણે સર્વ કર્મ કરતા હોય એ પ્રકારની લીલા કરતા હોય છે પોતાના ભક્તો પર અનુગ્રહ કરવા માટે. અંતમાં વિશેષ કરીને અર્જુન પર અનુગ્રહ કરવા માટે, અર્જુન દ્વારા સર્વ સાધક અનુગ્રહ કરવા માટે. અર્જુન કારણ કે શોક અને મોહમાં નિમગ્ન હતો અને શોક અને મોહરૂપી સમુદ્રમાં નિમગ્ન એવા અર્જુનનો ઉદ્ધાર કરવાનું આત્મજ્ઞાન સિવાય બીજું કોઈ સાધન ન જણાતા ભગવાન કૃષ્ણએ અર્જુનને આત્મજ્ઞાનનો ઉપદેશ કર્યો. ભગવદ્ ગીતાના વક્તા એ સાક્ષાત ભગવાન નારાયણ છે. આપ્ત નહીં પરમ આપ્ત છે. શાસ્ત્રમાં શબ્દ એટલે આપ્ત વાક્ય એને પ્રમાણ ગણવામાં આવે છે, પરંતુ પરમ આપ્ત આમ વેદ વ્યાસ વગેરે આપ્ત છે એટલા માટે એમના વાક્યોમાં પ્રમાણભૂત ગણીએ. પણ વેદ વ્યાસ જેવા મહાપુરુષોને પણ આપ્તતા પ્રદાન કરનાર એ પણ વેદ વ્યાસ વગેરે પણ બધા પ્રકારની માહિતી ધરાવનાર છે, વેલ ઇન્ફોર્મ્ડ. પરંતુ એ પ્રકારની ઇન્ફોર્મેશન માહિતી એમને આપનારમાં કોણ છે? તો એ પરમ આપ્ત છે. એ પ્રકારની જયારે આપણી શ્રદ્ધા હોય. મધુસ્ફીતા વાચ પરમ અમૃતમ નિર્મિતવત તવ બ્રહ્મન કિમ વાગ અપિસર્ગરો વિસ્મય પદમ. ભગવાન સુરગુરુ અર્થાત આ દેવતાઓનો ગુરુ બૃહસ્પતિ છે, એમની વાણી પણ શું આપને કે આશ્ચર્ય પ્રમાણે ખરી? મધુસ્ફીતા વાચ પરમ અમૃતમ નિર્મિતવત. આમ અત્યંત મધુર અને અમૃતમય જે વેદવાણી છે એનું નિર્માણ કરનારા આપને શું આ દેવતાનો ગુરુ બૃહસ્પતિની વાણી પણ કોઈ આશ્ચર્ય પ્રમાણે ન જ પામી શકે? પરમ આપ્ત. આમ પરમાત્મા પરમ આપ્ત છે. એ જયારે ગુરુ હોય એ વક્તા હોય ત્યારે એમના શબ્દોમાં કોઈ પ્રકારનો આપણને કઈ સંશય હોય જ ના શકે ને. એ પ્રકારનો જયારે આપણે ભાવના, એ પ્રકારની ભાવના હોય, શ્રદ્ધા હોય, તો જે ઉપદેશ કરવામાં આવે એ કોઈ પ્રકારના વિરોધ વગર અને અત્યંત પ્રસન્નતાથી નિર્ભયતાથી સ્વીકારી શકીએ. નિર્ભયતા બહુ જરૂરી છે. આપણે સલામત છીએ, ખરેખર બહુ મહત્વની વસ્તુ છે ને. આપણે એમના હાથમાં સલામત છીએ. આપણો લાભ નહીં લેવાય, આપણને ગેરમાર્ગે નહીં દોરવામાં આવે, આપણું હિત નહીં થાય એવી મનમાં ખાતરી હોય તો જ એ પ્રકારની સલામતી હોય, નિર્ભયતા હોય તો આપણું મન નિર્ભય હોય, ત્યારે વિરોધ ના કરતો હોય ત્યારે જે કંઈ કહેવામાં આવે તરત ગ્રહણ કરી શકે. આમ આ સર્વજ્ઞ ભગવાન ભાષ્યકાર આ પ્રકારના શબ્દ પ્રયોગથી આ ટીકાકાર પોતાની જે શ્રદ્ધા અને ભક્તિ જે છે આ તો પોતાના ગુરુ માટે તો ખરી, પણ સર્વ ગુરુ માટે, સ્તોત્રના રચના માટે પણ ખરી ને. સ્તોત્ર રચના કરનાર જે છે એ પણ આ પરમ આપ્ત છે. એ પ્રકારની શ્રદ્ધા જયારે હોય ત્યારે આ સ્તોત્રમાં જે ઉપદેશ કરવામાં આવ્યો છે એને આપણે શ્રદ્ધા ભક્તિપૂર્વક નિર્ભયતાથી, સલામતીથી, પ્રસન્નતાથી સ્વીકારી શકીએ. અને તો જ પછી આ શબ્દો પોતાનો વાસ્તવિક અર્થ પ્રગટ કરે, પોતાના આ પ્રકારની મનસ્થિતિ જયારે હોય ત્યારે. यह खलु सर्वज्ञ है भगवान भाष्यकार है शंकराचार्य है. भाष्यम करो दीदी भाष्यकार है तो वह भाष्य ની રચના કરનાર છે ભાષ્યકાર. लोकानुग्रह एक प्रयोजन कृत शरीर परिग्रह. તો ભગવાન છે તો પછી એમણે વળી આ પૃથ્વી પર આવવાની જરૂર શું પડી? એમને આટલી માથાકૂટ કરવાની શું કામ જરૂર પડી? એમને શા માટે આટલો પરિશ્રમ કરવો પડે? નમે પાર્થાસ્ય કર્તવ્યમ. ભગવાન કહે છે કે આ જગતની અંદર મારે કશું કરવાનું છે જ નહીં. ત્રિશુ લોકેશુ કિંચન, ત્રણેય લોકમાં એવું કશું જ નથી જે મને પ્રાપ્ત ન થયું હોય, માટે મારે તો કંઈ સિદ્ધ કરવાનું નથી, માટે મારું કોઈ કર્તવ્ય નથી. કર્તવ્ય એટલે કરવું જ પડે એવું છે જ નહીં. આમ ભગવાન સર્વ કર્તવ્યથી મુક્ત. કર્તવ્ય એટલે કરવું જ પડે, કર્યા વગર ન ચાલે. તસ્ય કાર્યમ ન વિદ્યતે.
એનું કાર્ય એટલે કર્તવ્ય નથી, કરવું જ પડે. કરવાનો વાંધો નથી, પણ કરવું જ પડે એ મુશ્કેલી છે. ખરેખર આપણને કર્મ એવી મુશ્કેલ નથી કરતું, સંઘર્ષ નથી કરતું, એ સ્ટ્રેસ નથી ઉત્પન્ન કરતો, પણ કરવું જ પડે. કર્યા વગર ના ચાલે. નહીં કરું તો નુકસાન થશે, અને કરીશ તો જ મને નુકસાનથી બચીશ કે મને જોઈએ ફાયદો થશે. આ પ્રકારે અને ભાઈ પાછું કરીશ તો આ જોઈએ એવું ફળ મળશે કે નહીં મળે, પાછી બીજી ટૂંકમાં કર્મ અને કર્મ બંને આવી રીતે આપણો તણાવ દબાણ વગેરે જન્માતા હોય છે. પણ જેને કર્તવ્ય એને એમનો કહ્યું તણાવ દબાણ જ નથી. નમે પાર્થાસ્તિ કર્તવ્યમ તેષુ લોકેષુ કિંચન નમામ કર્માણિ લિંબંતિ નમે કર્મ ફલે સ્પૃહા. કોઈ કર્મ મને લેપાયમાન કરતા નથી, મને કર્મફળમાં કોઈ સ્પૃહા નથી. કઈ નાહવાનું નથી, નીચોવાનું નથી. આનું નામ છે મુક્તિ. અને તો પછી એવા ભગવાન જ્યારે જન્મ લે, કોઈ ઉપાધિ ગ્રહણ કરે છે ને, શરીર પરિગ્રહ. તમને યાદ હતા, શરીર પરિગ્રહ બધા દુઃખનું કારણ છે. બધા દુઃખનું કારણ કયું? શરીર પરિગ્રહ. કેમ? કારણ કે શું છે ભાઈ? સશરીરમ વા વસંતમ ન પ્રિયા પ્રિયો અપહતિ હસ્તી. જ્યાં સુધી શરીર હોય ત્યાં સુધી આ શરીર પર તો અનેક પ્રકારના આઘાત થયા જ કરવાના. ઠંડી અને ગરમી, માન અને અપમાન, અગવડ અને સગવડ, સફળતા નિષ્ફળતા, આ પ્રકારના આઘાતો થયા જ કરવાના. સશરીરમ વા વસંતમ. આ શરીરમાં અહમ ભાવ ધરાવનાર જે સશરીરે છે એ ક્યારે પણ આવા આઘાતથી મુક્ત ન હોઈ શકે, એટલે દુઃખ. અને તેથી શરીરના પરિગ્રહમાંથી મુક્તિ એટલે જ મુક્તિ એવું સમજાવવામાં આવ્યું ત્યાં આગળ આત્માના આત્મ વિવેકમાં. આમણે સામે ચાલી શરીર પરિગ્રહ કર્યો. શરીર પરિગ્રહ શેને માટે? લોક અનુગ્રહ એક પ્રયોજન કૃત શરીર પરિગ્રહ. લોક પર અનુગ્રહ કરવો એકમાત્ર જેનું પ્રયોજન છે. તો જે શરીર પરિગ્રહ કરવાનો એકમાત્ર પ્રયોજન લોક પર અનુગ્રહ કરવો. અજ્ઞાનાંતર ગહન પતિતાન આત્મવિદ્યોપદેશૈ ત્રાતુમ લોકાન. અજ્ઞાનાંતર ગહન પતિતાન લોકાન ત્રાતુમ. અજ્ઞાનાંતર ગહન, ગહન ને આપણે જોવા છે, ગહન એટલે અત્યંત ઊંડું, દુર્ભેદ્ય, દુર્ગમ. તો અજ્ઞાન નામનો જે વન છે, જે દુર્ગમ છે, અર્થાત એને પાર કરવું અશક્ય છે. ગહન પતિતાન લોકાન. આ લોકો બિચારા બધા અજ્ઞાન રૂપિયા વનની અંદર તો અટવાઈ ગયેલા છે, એને કોઈ માર્ગ જડતો નથી. અને વન તો દૂરથી સારું લાગે, અંદર જાઓ ત્યારે ખબર પડે કે બહુ મુશ્કેલ વાળું. વનમાં તો અનેક બધા કાંટા ને કાંકરા ને બહુ બધી મુશ્કેલીઓ હોય. તાળ હોય, તડકો હોય, વરસાદ હોય. આ ઝાડ જે સૂવું તો બધું અહીંયા બેઠા બેઠા સારું લાગે, પણ એ બહુ અઘરું છે. તો જીવ જંતુ અનેક બધી વસ્તુ હોય ત્યાં. કેટલાય કાંટા. અને વનમાં કઈ માર્ગ આપણે કરેલા નથી. આ તો આપણે ટ્રેકિંગ માટે જે બધું તૈયાર રાખવામાં આવ્યો, પણ કઈ વનમાં એવું તૈયાર નથી હોતું. એવા ગહન વનમાં કોઈ દિશા જ ના સૂજે આપણને, કઈ ખબર જ નહીં પડે. ક્યાંક તો વન એવા બધા ગહન હોય છે કે ત્યાં સૂર્યના પ્રકાશનો પ્રવેશ પણ ના થાય, અને તો ખબર જ ના પડે દિવસ છે કે રાત છે, ને કઈ દિશા પૂર્વ દિગ્ભ્રમ થઈ જાય આપણને. અજ્ઞાનનો એક વન છે, એમાં અજ્ઞાનીજનો બિચારાઓ દિગ્મૂળ થઈ ગયા છે, અને કોઈ દિશા સૂચતી નથી. એટલું જ નહીં, પરંતુ અનેક કાંટા કાંકરા અને અનેક બધી વસ્તુઓ એમને પીડા આપી રહી છે. અનેક પ્રકારનો તાપ અને વરસાદ, બધા ત્રણેય પ્રકારના સંતાપ થઈ રહ્યા છે. ભવદવ શિખા તાપ પાપચ્યમાન. એમાં અધૂરા પૂર્વ વનમાં આગ લાગી. ભવદવ, આ સંસાર વન છે, એમાં દાવા નલ. ભવદવ શિખા. તો આ રીતે સંસાર રૂપી અજ્ઞાન રૂપી જે વન છે, અજ્ઞાન પાસે એની બધી વન એટલે શું, જેમ તેમ ઉગી ગયું હોય એને વન કહેવાય. નહીં તેને ઉપવન, બગીચો જુદી વસ્તુ છે. વ્યવસ્થિત ઉગાડવામાં બગીચો કહેવાય, ઉપવન કહેવાય. આ જેમ તેમ ઉગી ગયું વન કહેવાય. એટલામાં કોઈ વ્યવસ્થા જ ત્યાં ના હોય. અને બહુ નજીક આ વૃક્ષો ઉગી ગયા હોય, વરસાદ ન પડ્યો હોય, વૃક્ષો સુકાઈ ગયા હોય, ત્યારે વૃક્ષો એકબીજા સાથે ઘણીવાર એમની સાથે સંઘર્ષ થાય એકબીજા સાથે પવનને કારણે, તણખા જરે અને આગ લાગે.
અમેરિકા દેશમાં તો કેટલા વખતથી આગ ચાલુ ને ચાલે, કેટલાય વનો હજારો એકવા બળી જ રહ્યા છે બધા. એને કઈ કરી જ ના શકો તમે. અને આગ ફેલાયા જ કરે. ક્યાંક કોઈકની ભૂલથી પણ થઈ જાય. લોકો આવી રીતે ટ્રેકિંગ માટે ગયા ને પિકનિક માટે ગયા ને ફલાણા માટે ગયા ને ભાઈ ત્યાં ગયા લોકો કેમ્પ ફાયર ને પછી કંઈક આવું બધું કરે, એમાંથી ભાઈ ત્યાં ખાવા ઉડે ભૂલી, એ બધું જાત જાતનું થતું હોય છે. જે હોય તે પણ આ સંસાર રૂપી વન છે એમાં દાવ અનલ ટૂંકમાં એમ આગ લાગેલી છે. એટલે ભવદવ શિખા તાપ, ચારે બાજુ શિખાઓ અર્થાત અગ્નિ જ્વાળાઓ ચારે બાજુ છે. એનો જે તાપ છે આધ્યાત્મિક આદિભૌતિક આદિદૈવિક જે સંતાપ છે, તાપ પાપચ્યમાના. આમ સંસારમાં અનેક પ્રકારનો અગ્નિ જે છે, જાત જાતનો અગ્નિ છે ને, સંસારને ક્યારેક સમુદ્ર સરખાવે, ક્યારેક આ વન સાથે સરખાવે. તો આવા અનેક પ્રકારના સંતાપની જે જ્વાળાઓ જે છે, જ્વાળાથી સંતપ્ત થયેલા, જેમને અજ્ઞાન રૂપિયા ગહન વનમાં દિશા સૂચતી નથી એમાં અટવાઈ ગયેલા, અને જોડે જોડે આ દાવાગ્નિની જે જ્વાળાઓ છે, સંતપ્ત થયેલા, જો કે એમને કોઈ જાતનો ઉપાય જ નથી, માર્ગ જ નથી. લોકાન દૃષ્ટવા, આવા લોકોને જોઈને આત્મવિદ્યોપદેશ ત્રાતુમ, એમનો ઉદ્ધાર કેમ થઈ શકે? આત્મવિદ્યોપદેશ, આત્મજ્ઞાનનો ઉપદેશ સિવાય બી કોઈ રીતે આ જ્ઞાન રૂપી વનમાંથી એ લોકો મુક્ત થઈ શકે એમ નથી. એવું જોઈને આત્મવિદ્યાનો ઉપદેશથી આ સંસારી જનોનો ઉદ્ધાર કરવા માટે મુક્ત્વા મૌનમ વટવિટપિનો મૂલતઃ, વટવિટપિનો મૂલતઃ મૌનમ મુક્ત્વા. અત્યાર સુધી ભગવાન શિવજી આ વટ વૃક્ષની નીચે મૌનમાં બેઠા હતા. કયા રૂપમાં? દક્ષિણામૂર્તિ રૂપમાં. તો ભગવાન શંકરાચાર્ય ભગવાન શિવજીનો જે અવતાર છે, દક્ષિણામૂર્તિનો અવતાર છે, એ ભાવમાં કહેવામાં આવ્યું મુક્ત્વા મૌનમ, મૌનનો ત્યાગ કર્યો. વટવિટપિનો મૂલતઃ નિષ્પતંતી, આવડા વૃક્ષના મૂળમાંથી પછી એ તો બહાર આવ્યા. હા, કલિયુગના જે સાધકો છે એમને મૌન વ્યાખ્યા તો ન જ ચાલે. એ તો સત્વયુગના પેલા સાધકો હતા, ઋષિ મુનિઓ હતા, એમને મૌન વ્યાખ્યા પર્યાપ્ત હતી. તો જે દક્ષિણામૂર્તિ ભગવાન વટવૃક્ષ નીચે બેઠેલા હતા, અને જેમની પાસે આપણે જવું પડતું, સાધકો એમની પાસે જવું પડતું હતું. જેમ તપોવન મહારાજ કે સ્વામી ચિન્મયાનંદ મહારાજને કે આ તારે દોડ કરવાની કોઈ જરૂર નથી, જેને જ્ઞાનની પાસ હશે આવશે તારી પાસે. કૂવો કેવો છે? તરસ્યા લોકો કૂવા પાસે જાય, અને તો એ કૂવો એમને દાદ ના આપે, ભાઈ પાણી કાઢવું પડે તમારે. ટૂંકમાં આપણે પૂરો પ્રયત્ન કરી ત્યારે કૂવામાંથી પાણી કાઢી શકીએ, અને ત્યારે આપણી તરસ છીપાય. તો પેલા કે નહીં, એટલે તપોવન મહારાજ કૂવા જેવા હતા કે નહીં, હું તો નદી ગંગા જેવો છું. નદી સામેથી ચાલીને આપણે જ્યાં હોય ત્યાં આવે, આપણી તરસ છીપાવે. તો દક્ષિણામૂર્તિ ભગવાન પેલા કુવા જેવા છે, ત્યાં સાધકોએ જવું પડે. નહીં, મૂલ તો નિષ્પદંતી, વટવૃક્ષના મૂળનો ત્યાગ કર્યો અને મૌનનો ત્યાગ કર્યો, એટલે મુખર બની ગયા. મુખર દક્ષિણામૂર્તિ, મુખર વાચાળ બની ગયા. તો ભગવાન શિવજીનું એક છે મૌન સ્વરૂપ, શાંત સ્વરૂપ, બે વાચાળ સ્વરૂપ. મુક્ત્વા મૌનમ, મૌનનો ત્યાગ કર્યો. વટવિટપિનો મૂલતઃ નિષ્પતંતી શંભોર્મૂર્તિ શરદ ભુવને શંકરાચાર્ય રૂપા. આ ભુવનમાં ભગવાન શંકરની મૂર્તિમંત ભગવાન શંકર આ વિચરણ કરી રહ્યા છે જગતની અંદર. શંકરાચાર્ય રૂપા, શંકરાચાર્યના રૂપે ભગવાન શિવજી, ભગવાન દક્ષિણામૂર્તિ સ્વયં આ જગતમાં વિચરણ કરી રહ્યા છે. લોકો એમની પાસે નહીં આવે. જો લોકો નથી આવતા મળે એ લોકો પાસે જાય ને. લોકો આવે જ ક્યાં? બિચારા ક્યાંય વનમાં ફસાઈ ગયેલા છે ને, એ ક્યાં આવે? અને બધી જ્વાળામાં સંતપ્ત છે. એના માટે એમની પાસે જવું, એમનો હાથ પકડીને બહાર કાઢવા. આત્મવિદ્યોપદેશ. તો આ રીતે ભગવાન શંકરાચાર્યના સ્વરૂપ અને એમના અવતારનું પ્રયોજન સમજાવવામાં આવે છે. એના સંદર્ભમાં કહ્યું લોકાનુગ્રહિક પ્રયોજનકૃત શરીર પરિગ્રહ. લોકાનુગ્રહ એક પ્રયોજન, આ લોકો પર અનુગ્રહ કરવો એકમાત્ર જેનું પ્રયોજન છે. તો શરીરનો પરિગ્રહ કરવાનો, અર્થાત
આ ઉપાધિ ધારણ કરવાનું અવતારનું એકમાત્ર પ્રયોજન લોક પર અનુગ્રહ કરો એ જો એકમાત્ર પ્રયોજન છે એવા ભગવાન શંકરાચાર્ય એમણે શું કર્યું? સકલ કેવું સુંદર એવી કવિ તો એકદમ સાહિત્યિક ભાષામાં સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું છે. સકલ વેદાંત દુગ્ધાબ્ધે, મંથન કર્યું, કેટલો પ્રયત્ન કર્યો. આ વેદ છે તો વેદાંત પણ બહુ સમુદ્ર સમાન છે. સમુદ્ર કોને કહેવાય? જ્યાં પ્રવેશ ના હોય, બહુ ગહન હોય સમુદ્ર. એક તો સમુદ્રનું પાણી ખારું હોય એટલે આપણે એને આટલું બધું પાણી હોવા છતાં આપણે તરસ ના છીપાવી શકીએ. તો વેદ પણ સમુદ્ર સમાન છે, ખારું પાણી છે, માટે સીધા આપણે એનું આચમન પણ ન કરી શકીએ. તો સૂર્ય ભગવાન જોઈએ, એ સમુદ્રના જળનું શોષણ કરીને એને શુદ્ધ જળમાં એનું રૂપાંતર કરે. એટલું જ નહીં પરંતુ એનું વાદળમાં રૂપાંતર કરે અને આપણે છે ત્યાં સુધી લઈ આવે. આપણે તો ક્યાં જવાના હતા સમુદ્રમાં? આમ સૂર્ય ભગવાનની કેટલી મહાન કૃપા છે કે સમુદ્ર જે માઇલો યોજન દૂર છે એના ખારા પાણીનું મીઠા પાણીમાં રૂપાંતર કરીને છે કે આપણી પાસે લઈ આવે. તેમ ગુરુજી પણ આ વેદરૂપી સમુદ્ર જે છે એનું આ ખારું પાણી છે એનું રૂપાંતર મીઠા જળમાં કરે આપણી પાસે અર્થાત આપણે સમજી શકીએ એ રીતે આપણે પ્રદાન કરે. અહીં બીજી રીતે કહેવામાં આવ્યું કે આ વેદ અથવા તો વેદાંત રૂપે જે ક્ષીર સમુદ્ર છે, આ ક્ષીર સમુદ્રમાંથી અમૃતનું મંથન કરવું. તો વારંવાર એ જે આખું દૃષ્ટાંતને વારંવાર સુંદર રીતે ઉપયોગ કરવામાં આવે છે. તો જેમ દેવતાઓ અને દાનવો મળીને ખરેખર દેવતાના દાનવ રૂપમાં એ તો કહેવાય દેવતાના દાનવ મળ્યા, ખરેખર તો ભગવાન નારાયણે જ મંથન કરેલું છે. પેલા જરાક વારમાં થાકી ગયા. ક્ષીર સમુદ્ર પર મંદાર પર્વત લઈ આવ્યા, રવૈયો કર્યો અને વાસુકી નાગનો શું કર્યું? નેતરું અને પછી એનું મંથન કરવા લાગ્યા. થોડીક જ વારમાં હાંફી ગયા બધા લોકો આ દેવતાને. ભગવાન એમાં શક્તિનો સંચાર કર્યો, વળી પાછા નવા જોરથી કરવા તો પણ થાકી ગયા. છેવટે ભગવાન એમનો પ્રવેશ કર્યો અને પાછો ઉપર નીચેથી કુર્મ રૂપમાં એમનો આધાર આપ્યો. ઉપરથી વળી પાછો એમને દબાવ્યો અમંદાર પર્વતને અને દેવ દાનવોના આશ્રમમાં પ્રવેશ કરીને સ્વયં મંથન કર્યું ખરેખર તો. અને આ રીતે અમૃત છે, અમૃત બહાર આવ્યું. તો એમ ભગવાન નારાયણે મંથન ક્ષીર સાગરનું મંથન કરીને એમાંથી જે અમૃત છે એ અમૃત પ્રાપ્ત કરાવ્યું. તેવી રીતે આ ભગવાન શંકરાચાર્ય પણ આ વેદાંત રૂપી જે ક્ષીર સમુદ્ર છે, સકલ વેદાંત દુગ્ધાબ્ધિ, દુગ્ધ એટલે ક્ષીર સમુદ્ર. તો સકલ વેદાંત ઉપનિષદ રૂપી જે આ ક્ષીર ઉપનિષદ કહો, ભગવદ ગીતા કહો, બ્રહ્મસૂત્ર કહો, જે પ્રસ્થાન ત્રય છે એ ક્ષીર સાગર સમાન છે. અને તો દુગ્ધાબ્ધે ન્યાય મંદરેણ, મંદાર પર્વત જોઈએ ને પાછો મંદર. તો અહીંયા આ કયો રવૈયો કયો હતો? ન્યાય. કોઈ ટિપ્પણીકારને આમાં થોડોક વિરોધ થયો. છઠ્ઠા ટિપ્પણીમાં લખે છે સ્વાનુભવ મંદર યુક્તતરમ સ્યાત. આ ન્યાય મંદર બરોબર સ્વાનુભવ મંદર. તો એમણે કોને રવૈયો બનાવ્યો? તર્કને નહીં, પોતાના અનુભવને. એટલા જ માટે શંકરાચાર્ય મહારાજ જે કોઈ તર્ક આપે એ તર્ક હંમેશા યોગ્ય જ હોય. એટલા જ માટે કે એ હંમેશા તત્વનું દર્શન કરનારા હોય અને એ પરથી એમને બધી જ પ્રેરણા પ્રાપ્ત થતી હોય. આમ તર્ક દ્વારા તત્વને પ્રાપ્ત કરો એક વસ્તુ છે, કે તર્કના દર્શન દ્વારા તર્કને પ્રાપ્ત કરો બીજી વસ્તુ છે. ઇન્ડક્ટિવ લોજિક અને ડિડક્ટિવ લોજિક. આ કેવું છે? તત્વના દર્શન દ્વારા બધું તર્ક પ્રાપ્ત થાય. એટલે ન્યાય મંદરેણ એ ખરું કે એમણે ન્યાયનો ઉપયોગ કર્યો, પણ એ ન્યાય ક્યાંથી જન્મ? ન્યાય એટલે કે તર્ક. અનેક પ્રકારની દલીલોનો ઉપયોગ એમણે કર્યો. ન્યાયનો ઉપયોગ કરવો જ પડે. શાસ્ત્રના વાક્યો સમજવા માટે આપણને ન્યાય, આપણી બુદ્ધિ જે છે ને એ બુદ્ધિને સમજવાની એક પદ્ધતિ છે, એને ન્યાય કહેવામાં આવે છે.
બુદ્ધિ હંમેશા ન્યાયથી, તર્કથી, અમુક પ્રકારના દલીલોથી એ પ્રકારથી સમજવા ટેવાયેલી છે. એ જ રીતે બુદ્ધિ કામ કરે છે. અંતેથી કોઈની બુદ્ધિમાં આ જ્ઞાન કે આ સમજ ઉત્પન્ન કરવી હોય તો એ બુદ્ધિ જે તે સમજવા ટેવાયેલી છે એ જયારે બુદ્ધિને કહેવામાં આવે પહોંચાડ ત્યારે જ પહોંચી શકે. તો બુદ્ધિ તર્ક કે ન્યાયથી જ આ સમજવા ટેવાયેલા હોવાના કારણે ન્યાય દ્વારા આપણે એને આ તત્વ પહોંચાડી શકીએ. એટલે તેથી તત્વ એટલે કે શાસ્ત્રના વાક્યોનો અર્થ સમજાવવા માટે શંકરાચાર્ય ભગવાને પર્યાપ્ત માત્રામાં ન્યાયનો, તર્કનો, દલીલનો પ્રયોગ કર્યો. એ દ્રષ્ટિએ ન્યાય મંદર કહી શકાય. કારણ કે વસ્તુ અવ્યવસ્થા હોય પણ એને સમજવાની શક્તિ ના હોય ને, એનો પ્રવેશ ના કરી શકતા હોય તો એમને એ પ્રકાર ન્યાય આપણને આપ્યો, તર્ક આપ્યો, જેથી આપણે પ્રવેશ કરી શકીએ. પરંતુ એ ન્યાય માત્ર એમના મગજની ઉપજ ન હતી, અનુભવની ઉપજ હતી. એ મહત્વની વસ્તુ છે. એટલે સ્વાનુભવ મંદરે તો યુક્ત તરમ સ્યાત, તો પોતાના અનુભવરૂપી મંદર અને વિચાર નિર્મંથનાદ, મંથન કરવા માટે વિચાર, તો બોલો નેતૃ શાસ્ત્રનો વિચાર એ તો મંથન કરવામાં આવ્યું. વેદાંતાર્થ વિચારેણ જાયતે જ્ઞાનમત્વમ. તો માત્ર વેદાંતનો અર્થ ક્યારે પ્રાપ્ત કરી શકીએ? મહાવાક્યનો અર્થ વિચાર દ્વારા. તત્વમસી એનો અર્થ શું થાય? આમ તત્, ત્વમ, અસી આ ત્રણેય પદ છે, ત્રણેય પદના અર્થ પર જયારે વિચાર કરવામાં આવે, એમનું તાત્પર્ય સમજવામાં આવે, ત્યારે જ આપણે વાક્યનો અર્થ પામી શકીએ. અંતેથી એ ન્યાય મંદરેણ વિચાર નિર્મંથનાદ, આ શાસ્ત્રના વિચાર મંથનથી આવિર્ભૂત અદ્વૈતામૃતસ્ય અમૃત જેમ પ્રગટ થયું. સ્વયં ભગવાન ધન્વંતરી જેવી રીતે અમૃતનો કલશ લઈને પ્રગટ થયા, તેવી રીતે અહીં પણ અમૃતનો કલશ પ્રગટ થયો. કયો કલશ? વિન્યાસ કલશભૂતમ શ્રી દક્ષિણામૂર્તિ સ્તોત્રમ. આ દક્ષિણામૂર્તિ સ્તોત્ર જે છે એ જ સમગ્ર વેદાંત રૂપી જે ક્ષીર સમુદ્ર છે એમાં મંથન કરીને બહાર આવિર્ભૂત કરવામાં આવેલો આ અમૃતનો કળશ છે. ટૂંકમાં આ સમગ્ર વેદાંતનો સારભૂત, વેદાંતમાં જે સાર તત્વ છે એ સાર તત્વનો સંગ્રહ છે. જેમ ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું કે સમગ્ર વેદ સાર સંગ્રહભૂતમ, વેદનો જે સાર છે એનો સંગ્રહ વેદ જેમ ભગવદ્ ગીતામાં કરવામાં આવ્યો. એ પણ 700 શ્લોકો છે. આ તો 10 શ્લોક. એમાં સમગ્ર વેદાંતનો જે સાર તત્વ છે એનો સંગ્રહ કરવામાં આવ્યો. વિચાર નિર્મંથનાત આવિર્ભૂત અદ્વૈત અમૃત. કેવું અમૃત? અદ્વૈતામૃત વર્ષિણી, અદ્વૈત અમૃત. એનું ખૂબ મંથન કરવું પડ્યું હશે, કારણ કે એ ઉપનિષદનું અધ્યયન અથવા અભ્યાસ બીજા આચાર્યો પણ કરેલો હતો અને એમનાથી ભિન્ન ભિન્ન પ્રકારના અભિપ્રાયો એમણે વ્યક્ત કર્યા હતા, એવી સમજ. પરંતુ ઉપનિષદનું તાત્પર્ય અદ્વૈત છે. ઓ સ્પષ્ટ કહેનાર તો શંકરાચાર્યજી છે. જરૂર ગુરુ પરંપરા છે અને ગૌડવદાચાર્ય પણ બહુ સ્પષ્ટ રીતે કહ્યું, છતાં પણ બધા સાધકો સમજી શકે એ ભાષામાં સ્પષ્ટ રીતે કહેનારા, ન્યાયની ભાષામાં કહેનારા, કોઈ પ્રકારનો સંશય વિપર્ય ના રહી જાય એ પ્રકારે આ વસ્તુ તત્વો આપણે સમજાવનારા શંકરાચાર્ય છે. તો આ પ્રકારે પોતાના વિચારરૂપી મંથનથી જે આવિર્ભૂત અદ્વૈત, કે બધા ઉપનિષદનો તાત્પર્ય અદ્વૈતમાં છે, બધા ઉપનિષદ તાત્પર્ય બ્રહ્મમાં છે અને બ્રહ્મ પણ એક અદ્વિતીય. આમ એક અદ્વિતીય બ્રહ્મ એ જ બધા ઉપનિષદનું તાત્પર્ય છે. કેવું મહાન દર્શન કે જગતમાં ઈશ્વર સિવાય કંઈ છે જ નહીં. આથી ઉત્કૃષ્ટ કોઈ દર્શન હોય જ ના શકે ને. ઈશ્વર એક છે એટલું જ નહીં, પરંતુ એક ઈશ્વર જ છે, અનમ અદ્વિતીય, એકમેવા અદ્વિતીય. તો આ એનું તાત્પર્ય છે. આ જ સારભૂત વાસ્તવમાં સંદેશ છે, ઉપનિષદનો પ્રતિપાદિત સંદેશ છે કે દર્શન છે એક અદ્વિતીય. એ અમૃત છે ને. અમૃત અર્થાત જ્યાં મરણમાંથી મુક્તિ, મૃત્યુમાંથી મુક્તિ, કાળમાંથી મુક્તિ. જ્યાં દ્વૈત છે, દ્વિતીયાદ્વય ભયમ ભવતી, જ્યાં દ્વૈત છે અર્થાત એકથી વધારે અન્ય છે ત્યાં ભય રહેવાનું જ છે.
અદ્વૈત એટલે નિર્ભયતા. તો અમૃત અર્થાત મૃત્યુને તરી જવું. તો જેમ શ્વેતાશ્વતર ઉપનિષદમાં કહેવામાં આવ્યું, તમે વિદ્વાન અથવા પુરુષ સૂક્તમાં પણ તમે વિદ્વાન ઇહ અમૃત ભવતી અમૃત ભવત તમે વિદ્વાન એ અમૃત ઇહ ભવતી. એ જ્ઞાન પ્રાપ્ત કરનાર એ અમૃત ભવતી, અમર બની જાય. તો આ પ્રકારે અદ્વિતીય પરમાત્માનું જ્ઞાન એ આપણે અમરતા પ્રદાન કરનારું છે. આ કયા પ્રકારની અમરતા છે? જે અમરતાનો ક્યારે અંત ના આવે. પેલા સ્વર્ગમાં જે અમરતા પ્રાપ્ત થાય એ તો સાપેક્ષ છે, કે એ નિરપેક્ષ અમરતા પ્રદાન કરનારું અમૃત છે. અમૃત અર્થાત આપણે મૃત્યુથી મુક્ત કરે. તો અદ્વૈત જે છે એ સદા માટે મૃત્યુથી મુક્ત કરનારું કારણે એને અમૃત કહેવામાં આવ્યું. આવિર્ભૂત અદ્વૈતામૃતસ્ય વિન્યાસ કલશભૂતમ. આ બધું વિન્યાસ બધું જમા કર્યું, સંચિત કર્યું. આ બધું અમૃત એમણે આ દક્ષિણામૂર્તિ સ્તોત્ર જે કળશ છે એમાં સંચિત કર્યું. શ્રી દક્ષિણામૂર્તિ સ્તોત્ર. આ દક્ષિણામૂર્તિ સ્તોત્ર કેવું છે? કળશ જેમાં અદ્વૈત રૂપ અમૃતનો શેને માટે આ કર્યું? સકલ લોક અનુજિઘૃક્ષા અનુગ્રહિતમ ઈચ્છા. સર્વ લોક પર અનુગ્રહ કરવાની ઈચ્છાથી પ્રેરાઈને જો દક્ષિણામૂર્તિ સ્તોત્રની એક વિશેષતા છે, અહીં બતાવે છે. ભોગતૃજીવ ભોગ્ય જગત ભોગપ્રદ પરમેશ્વર મોક્ષપ્રદ ગુરુનામ એક ઉમેરાયું તત્વમાં. જીવ જગત ને ઈશ્વરનો એક એટલું નહીં, પરંતુ ભોગતૃજીવ આ ભોગવનાર છે, ભોગતા જીવ. ભોગ્ય જગત આ જીવ જેને ભોગવે છે, અનુભવે છે આ જગત ભોગ્ય. ભોગપ્રદ પરમેશ્વર આ ભોગતા અને ભોગ્ય એ વચ્ચેનો વ્યવહાર ક્યારે શક્ય બને? એ વ્યવહારમાં જયારે ઈશ્વરનો અનુગ્રહ હોય ત્યારે. ભોગપ્રદ પરમેશ્વર કર્મફળ પ્રદાન કરવા દ્વારા અથવા ઇન્દ્રિયો વગેરે અધિષ્ઠાન દેવતા હોવા દ્વારા આ જગતનું સર્જન કરવા દ્વારા આ જગતના વિશ્વનો અનુભવ કરવા માટે યોગ્ય ઉપાધિ પ્રદાન કરવા દ્વારા બધી રીતે ભોગપ્રદ પરમેશ્વર ભોગતા જીવ ભોગ્ય જગત અને આ ભોગને સંભવિત બનાવનાર ભોગને પ્રદાન કરનાર પરમેશ્વર. મોક્ષપ્રદ ગુરુ ભોગપ્રદ પરમેશ્વર છે અને મોક્ષપ્રદ ગુરુ એવું કહેવામાં આવ્યું. ભોગ પ્રદાન કરનાર પરમેશ્વર છે, મોક્ષ પ્રદાન કરનાર ગુરુ છે. મોક્ષપ્રદ ગુરુ નામ અત્યંત અભેદ બોધકમ. તો તેથી આ દક્ષિણામૂર્તિ ભગવાન પણ છે અને ગુરુ પણ છે. જીવ પણ જીવ રૂપે દક્ષિણામૂર્તિ છે, જગત રૂપે દક્ષિણામૂર્તિ છે, ઈશ્વર રૂપે દક્ષિણામૂર્તિ છે અને ગુરુ રૂપે એ પ્રકારે દક્ષિણામૂર્તિ નિરૂપણ આ સ્તોત્રમાં થયેલો છે. તો જીવ રૂપે પણ દક્ષિણામૂર્તિ ઊંઘે છે ને સ્વપ્ન જુએ છે ને બિચારો દુઃખી, એ પણ દક્ષિણામૂર્તિ. જાગી જાય ને પોતાના અદ્વિતીય સ્વરૂપનું જ્ઞાન એ પણ દક્ષિણામૂર્તિ. અને જે ગુરુના રૂપમાં આવે ને તત્વમસી મહાવાક્ય દ્વારા બોધ કરનાર દક્ષિણામૂર્તિ અને પોતાના સંકલ્પ જગતનું સર્જન કરનાર દક્ષિણામૂર્તિ. દક્ષિણામૂર્તિ સિવાય કઈ છે જ નહીં. દક્ષિણામૂર્તિ સ્તોત્ર એટલે જીવ જગત ઈશ્વર અને ગુરુ આ સર્વની સ્તુતિ કરનારું સ્તોત્ર. આ અત્યંત અભેદ બોધકમ. તો આવું સ્તોત્ર સકૃત પાઠ શ્રવણ અર્થ મનાદિ માત્રેણ પરમ પુરુષાર્થ પ્રાપકમ. માત્ર એક જ વાર આનો પાઠ કરીએ અને એનું શ્રવણ કરીએ, એના અર્થનું મનન કરીએ. આદિ એટલે નિધિધ્યાસન. એ કરવા માત્રથી જ પરમ પુરુષાર્થ પ્રાપકમ. મોક્ષ પરમ પુરુષાર્થ છે એને પ્રાપ્ત કરાવનાર. આ દક્ષિણામૂર્તિ સ્તોત્ર કેવું છે? સમગ્ર વેદનું સારભૂત છે. તો અદ્વૈતનું જે અમૃત છે, અમૃતનો સંચય એમાં થયો કલા સ્વરૂપ છે. અને જે ભોગતા ભોગ્ય ભોગપ્રદ ઈશ્વર અને ગુરુ આ સર્વનું અત્યંત અભેદ દર્શાવનારું, અભેદનો ઉપદેશ કરનારું. અને એટલું જ નહીં, પરંતુ માત્ર એના અર્થના શ્રવણથી મનનથી નિર્ધ્યાસનથી પરમ પુરુષ અથવા મોક્ષ પ્રાપ્ત કરાવનારું એવું સામર્થ્ય ધરાવનારું. સકલ લોક અનુજિઘૃક્ષ આરભમાણ.
આવા સ્તોત્રનો આરંભ કેમ કર્યો? બધા લોક પર અનુગ્રહ કરવાની ઈચ્છાથી. આવું વેદાંતના ગ્રંથનો આરંભ કર્યો હોય તો પછી આપણને વિષય શું, પ્રયોજન શું? અનુબંધ ચતુષ્ટય શું? તો કે નહીં. તસ્ય વેદાંત સારભૂત નવનીત પિંડાત્મકત્વેન. વેદાંત સારભૂત નવનીત પિંડ. આ સ્તોત્ર કેવું છે? વેદાંતનું સારભૂત નવનીત. આપણે જેમ છાશને ભૂલવીને એમાંથી માખણ પ્રાપ્ત થાય એ માખણનો પિંડ. તો વેદાંત સારભૂત નવનીત, વેદાંતનું સારભૂત જ્યાં માખણ છે એના પિંડ. પિંડાત્મકત્વેન, વેદાંતના સારભૂત આ નવનીત માખણનો પિંડ હોવાને કારણે વેદાંતનો જે અનુબંધ ચતુષ્ટય છે એ આના પણ અનુબંધ ચતુષ્ટય છે. અને પ્રકરણ ગ્રંથ કહેવા કરતા પણ એને પિંડાત્મક, નવનીત પિંડાત્મક. વેદાંત સમગ્ર વેદાંત આમાં છે. વેદાંતનું પ્રકરણ નથી પરંતુ સમગ્ર વેદાંત આ જ છે. એવું હોવાને કારણે વેદાંતના જે અનુબંધ ચતુષ્ટય છે એ આના પણ અનુબંધ ચતુષ્ટય છે. તદીય વિષયાદ તદ્વત્તા સિદ્ધિમ અભિપ્રેત્ય. તદીય અર્થાત વેદાંત વિષયાદ વેદાંતનો વિષય છે. અહીંયા આ 12મા પાના પર બીજી પાદનો વિષય પ્રયોજન સંબંધ અધિકારી વૈશિષ્ટ્ય સિદ્ધિમ જોઈએ ખરેખર તો. તદ્વત્તા સિદ્ધિ, તદ્વત્તા એટલે વૈશિષ્ટ્ય, વૈશિષ્ટ્યા તો ના જોઈ શકે. તો વિષય આપણે આની ચર્ચા કરી ગયા. વિષય, પ્રયોજન, સંબંધ, અધિકારી અને અનુબંધ ચતુષ્ટય કહેવાય છે, જે આપણને ગ્રંથ સાથે બાંધનારા છે, ગ્રંથના પ્રયોજક છે. ટૂંકમાં આપણી કોઈ ગ્રંથમાં પ્રવૃત્તિમાં પ્રયોજક કોણ છે? આ 4 ઘટકો છે જેને અનુબંધ ચતુષ્ટય કહેવામાં આવે છે. તદ્વત્તા સિદ્ધિમ અભિપ્રેત્ય, કે વેદાંત શાસ્ત્રના જે અનુબંધ છે એ જ આ ગ્રંથના અનુબંધ છે. કારણ કે આ વેદાંતનું જ સારભૂત આ સંગ્રહ છે. તો આમાં સ્તોત્રકાર જીવ, જગત, ઈશ્વર અને ગુરુ આચાર્યનું ઐક્ય, અત્યંત ઐક્ય પ્રતિપાદન કરવા માંગે છે. તો પહેલા શ્લોકમાં શું કરે છે? એટલે આખા સ્તોત્રમાં શું થાય એ પહેલા કહેવામાં આવ્યું. હવે પહેલા શ્લોકમાં શું કહેવામાં આવે છે? પહેલા આખા સ્તોત્રનું તાત્પર્ય આપ્યું. હવે પહેલા શ્લોકનું તાત્પર્ય. આદો પ્રતીચ સકલ જગત અધિષ્ઠાનત્વેન. આદો એટલે પ્રથમ શ્લોકમાં કે પહેલા. પ્રતીચ વળી ત્રીજી પાદનો પ્રત્યેગાત્મ ચૈતન્ય છે. પ્રત્યેગાત્મા મારો અંતરાત્મા છે, પ્રત્યેક ચૈતન્ય એટલે કે હું. સકલ જગત અધિષ્ઠાનત્વેન, આ પ્રત્યેગાત્મા, પ્રત્યેક ચૈતન્ય આત્મા સમગ્ર જગતનું અધિષ્ઠાન છે. પરમેશ્વરતામ દર્શન, આ ભગવાનની પરમેશ્વરતા કઈ રીતે છે? અધિષ્ઠાન હોવા માટે પૂરતી છે. આપણે ચર્ચા કરી ગયા કે સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર અધિષ્ઠાન હોવા રૂપિયા ઈશ્વર છે. આનું ઈશ્વર પણ કયું છે? આ જગતને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર અધિષ્ઠાન રૂપ એનું ઈશ્વર પણ છે. એથી વધારે કઈ નથી કરતો. એ જ કહ્યું સકલ જગત અધિષ્ઠાનત્વેન પરમેશ્વરતામ દર્શન, કે વાસ્તવમાં પ્રત્યેક આત્મા જ પરમેશ્વર છે. પરમેશ્વર કોણ છે? સમગ્ર અધિષ્ઠાન. અધિષ્ઠાન એટલે સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરનાર. તો સમગ્ર જગતને પોતાની સન્નિધિ માત્રથી સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરનાર અધિષ્ઠાન જે પરમેશ્વર છે એ પરમેશ્વર વાસ્તવમાં મારો આત્મા છે. તો હું આત્મા વાસ્તવમાં પરમેશ્વર છે એવું આ પહેલા શ્લોકમાં દર્શાવ્યું છે. દર્શન દક્ષિણાશા મુખમ પરમેશ્વરમ. આશા એટલે દિશા, વળી પાછું દક્ષિણ દિશા મુખમ. દક્ષિણ દિશામાં મુખ કરીને બેઠેલા પરમેશ્વર ભગવાન દક્ષિણામૂર્તિ છે. મનસા પૂજાયતી, એની માનસિક પૂજા કરે છે. કેવું વિશ્વમિતિ, વિશ્વમ દર્પણ દૃશ્યમાન નગરી તુલ્યમ, એ શબ્દથી પ્રારંભ થનારા સ્તોત્ર માં ભગવાન શંકરાચાર્ય ભગવાન દક્ષિણામૂર્તિની મનથી પૂજા કરે છે. એ પ્રકારનું આ સ્તોત્ર છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે
भगवन्तौ पुनः पुनः मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्री गुरुभ्यो नमः। हरिः ॐ। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। मङ्गलं दिशतु मे विनायको मङ्गलं दिशतु मे सरस्वती। मङ्गलं दिशतु मे महेश्वरी मङ्गलं दिशतु मे सदाशिवः। તો તત્વસુધામાં કહેવામાં આવ્યું કે કેવી રીતે સર્વજ્ઞ ભગવાન ભાષ્યકાર શંકરાચાર્યજી જે ભગવાન શિવજીનો દક્ષિણામૂર્તિનો અવતાર ગણાય છે, જેમણે લોકો પર અનુગ્રહ કરવાનો એકમાત્ર પ્રયોજનથી જ આ ઉપાધિ ધારણ કરી અવતાર લીધો. એમણે આ સમગ્ર વેદાંત રૂપી જે ક્ષીરસાગરનું પોતાના વિચારરૂપી અનુભવથી જન્મેલો જે ન્યાય છે એના એ મંદરથી એટલે કે રવૈયાથી અને વિચારરૂપી નેતૃ એનાથી આ વેદાંત રૂપી ક્ષીરસાગરનું મંથન કર્યું અને એમાંથી અદ્વૈત અમૃત તો અદ્વૈત રૂપી અમૃત જે પ્રાપ્ત કર્યું એ બધા અમૃતનો એક કલશમાં સંચય કર્યો અને એ જે સંચિત કલશ છે એ જ આ દક્ષિણામૂર્તિ સ્તોત્ર. આ સ્તોત્રમાં શનો ઉપદેશ કરવામાં આવ્યો, શનું પ્રતિપાદન કરવામાં આવ્યું? અદ્વૈતનું. અદ્વૈત એટલે કોઈ પ્રકારનો દ્વૈત નથી, ભેદભાવ નથી, આ સાત એક જ માત્ર તત્વ છે. તો અદ્વૈત કે અભેદ કોની વચ્ચેનો? તો કે ભોગતા જીવ, ભોગ્ય જગત, ભોગપ્રદ પરમેશ્વર, મોક્ષપ્રદ ગુરુ. આમ વિષયને ભોગવનારો ભોગતા, જે વિષયો ભોગવે છે ભોગ્ય જગત, અને આ ભોગતાના ભોગ્ય બંનેનું સર્જન કરનાર અને આ પ્રકારે ભોગરૂપી અનુભવને સિદ્ધ તો કે સંભવિત બનાવનાર પરમેશ્વર, ઈશ્વર, જગતનો સર્જક, અને આ સમગ્ર સંસારમાંથી છોડાવનાર ગુરુ. તેષામ અત્યંત અભેદબોધકમ સ્તોત્રમ. દક્ષિણવાદી સ્તોત્રમાં આચાર્યનો અત્યંત અભેદ અર્થાત કોઈ પ્રકારનો ભેદ નથી. જે પરમેશ્વર છે એ જ વાસ્તવમાં ગુરુ છે, એ જ વાસ્તવમાં જીવ છે. એને બહુ સુંદર રીતે એક શ્લોકમાં વાર્તિકકાર કહે છે, ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિ ભેદ વિભાગીને વ્યોમવદ વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. કેવી સુંદર રીતે કહ્યું, દક્ષિણામૂર્તયે નમઃ.
એ દક્ષિણામૂર્તિ નમસ્કાર, એ ગુરુ નમસ્કાર. એ કેવા છે દક્ષિણામૂર્તિ? ઈશ્વર ગુરુ આત્મા. તો જે ઈશ્વર, ગુરુ અને આત્મા એ ત્રણ પ્રકારના રૂપ ધારણ કરે છે. મૂર્તિ ભેદ વિભાગને આ ત્રણ પ્રકારની મૂર્તિ, ત્રણ પ્રકારના રૂપ જેમણે ધારણ કર્યા, વાસ્તવમાં વ્યોમવદ વ્યાપ્ત દેહાય. એ વાસ્તવમાં વ્યોમ અર્થાત આકાશની સમાન જે નિરાકાર છે અને તેથી નિર્વિભક્ત છે. અવિભક્ત, જે અવિભક્ત આકાશ સમાન છે, પરંતુ જાણે કે ત્રણ વિભક્ત મૂર્તિ હોય એ પ્રકારે જે અભિવ્યક્ત થાય છે એવા દક્ષિણામૂર્તિ નમસ્કાર. એ દક્ષિણામૂર્તિ ઈશ્વર છે, ગુરુ છે અને આત્મા છે. આમ આ રીતે એ બધાનો અભેદ બતાવ્યો. એ તો ખરું, પણ આ સ્તોત્રથી ફળ શું મળે? તો વિષય કયો? તો કે ઈશ્વર, જીવ, જગત, ઈશ્વર અને ગુરુ આ સર્વનો અભેદ પ્રતિપાદન કરવું એ આ સ્તોત્રનો વિષય થયો. અને પ્રયોજન શું? તો કે મોક્ષ. પરમ પુરુષાર્થ પ્રાપકમ સ્તોત્રમ. આ સ્તોત્ર પરમ પુરુષાર્થને પ્રાપ્ત કરાવનારું છે. કેવી રીતે? સકૃત પાઠ, શ્રવણ, અર્થ મનનાદિ માત્રેણ. તો સ્તોત્રના પાઠથી અને એના શ્રવણથી, એના અર્થ પર મનન કરવાથી, એનું ધ્યાન કરવાથી, અર્થાત સ્તોત્ર આત્મસાત કરવાથી આ સ્તોત્ર આપણને પરમ પુરુષાર્થ પ્રાપ્ત કરાવનારું છે, મોક્ષ પ્રાપ્ત કરાવનારું છે. એમ આ સ્તોત્રના વિષય અને પ્રયોજન કહેવામાં આવ્યા. પછી કોઈ પણ ગ્રંથની રચનામાં પ્રારંભમાં પણ અનુબંધ ચતુષ્ટય કહેવા જોઈએ. એનું વિષય, પ્રયોજન, સંબંધ, અધિકારી કોણ છે? તો કે આ તો વેદાંતનો જે સારભૂત સ્તોત્ર છે અને તેથી જ વેદાંતનો જે અનુબંધ ચતુષ્ટય છે એ જ આ સ્તોત્રનો અનુબંધ ચતુષ્ટય છે એમ માનીને એનો જુદો નિર્દેશ કરવામાં આવતો નથી. અર્થાત જે અનુબંધ ચતુષ્ટય, જે અધિકારી વેદાંતનો છે એ જ અધિકારી આ સ્તોત્રનો છે, અને જે એનો વિષય છે એ આનો વિષય છે, અને જેનું પ્રયોજન મોક્ષ છે એ જ પ્રયોજન. તો બ્રહ્મ એ વેદાંતનો વિષય છે, એ આ સ્તોત્રનો વિષય છે. મોક્ષ વેદાંતનું પ્રયોજન છે, અનુ પ્રયોજન છે. જિજ્ઞાસુ એ એનો અધિકારી છે, અનુ પણ અધિકારી છે. આ પ્રકારે તો અભિપ્રેત્ય આ પ્રકારના અભિપ્રાયથી એમનો જુદો ઉલ્લેખ નથી કરતા. આદૌ પ્રારંભમાં શું કરે છે? પ્રતીચ સકલ જગદધિષ્ઠાનત્વેન પરમેશ્વરતામ દર્શયન. કે આ પ્રત્યેગાત્મા એટલે કે હું જે છું વાસ્તવમાં સમગ્ર જગતનું અધિષ્ઠાન છું, પરમેશ્વર છું. તો જે પોતાને જીવાત્મા માને છે, જે વાસ્તવમાં સચ્ચિદાનંદ છે, સમગ્ર જગતનું અધિષ્ઠાન છે, અને એ રીતે પરમેશ્વર છે. આમ આ જીવ અને ઈશ્વરનું ઐક્યનું પ્રતિપાદન થાય છે પહેલા શ્લોક પ્રારંભમાં જ. દક્ષિણાશામુખમ પરમેશ્વર મનસા પૂજયતી. તો દક્ષિણામૂર્તિ ભગવાન જે છે એનું આ રીતે એના સ્વરૂપનું પ્રતિપાદન કરવા દ્વારા સ્તુતિ. આમાં સ્તુતિ એટલે કોઈ પ્રશંસા કરવાનો હેતુ નથી, પ્રશંસા થઈ ના શકે, પરંતુ જેના વિશે અનેક પ્રકારના ભ્રમ સેવવામાં આવે છે એમના વિશેના ભ્રમ નિવૃત્ત કરવા એ જ એની સ્તુતિ થઈ ગઈ. આ સ્તુતિ કેવી છે? દક્ષિણામૂર્તિ વિશે, આત્મા વિશે જે ભ્રમ સેવવામાં આવે છે એ ભ્રમમાંથી નિવૃત્તિ, અથવા જે સ્વરૂપ છે એ સ્વરૂપનું જ માત્ર પ્રતિપાદન કરવું એ જ એની સ્તુતિ. આ પ્રકારે સ્તુતિ કરવામાં આવે છે. વિશ્વમ દર્પણ દૃશ્યમાન નગરી. ચાલો એ શ્લોક હવે આપણે વાંચીએ. વિશ્વમ દર્પણ દૃશ્યમાન નગરી તુલ્યં નિજાંતર્ગતમ પશ્યન્નાત્મનિ માયયા બહિર્વોદ્ભૂતં યથા નિદ્રયા. યસ્સાક્ષાત્ કુરુતે પ્રબોધ સમયે સ્વાત્માનમેવાદ્વયમ. તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે નમઃ શ્રી દક્ષિણામૂર્તયે. તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે નમઃ શ્રી દક્ષિણામૂર્તયે.
તસ્મૈ નમઃ નમસ્કાર છે, ચોથી વિભક્તિ છે. તસ્મૈ તેમને નમસ્કાર. શ્રી દક્ષિણામૂર્તે નમસ્કાર નમઃ એ ભગવાન શ્રી દક્ષિણામૂર્તિને નમસ્કાર. ગુરુમૂર્તે જે મારા ગુરુના રૂપમાં છે. તો જે ગુરુ મૂર્તિમંત ગુરુ જે છે તો એ ગુરુના રૂપમાં રહેલા દક્ષિણામૂર્તિ અથવા દક્ષિણામૂર્તિ જે સાક્ષાત ગુરુ છે કે ગુરુ જે સાક્ષાત દક્ષિણામૂર્તિ છે એમને નમસ્કાર. ઇદં નમઃ આ નમસ્કાર હો એમ આવો. આમ નમસ્તે નથી કહેતા કે નમસ્કારો ઇદં નમઃ આ નમસ્કાર અસ્તુ હો આ નમસ્કાર હો. એ કેવા દક્ષિણામૂર્તિ છે તો જો એના માટે અન્વય આ ટીકાકાર આપણે બતાવ્યો છે 16મા પાના પર બીજા ફકરામાં છે. દર્પણ દૃશ્યમાન નગરી તુલ્યમ નિજાંતર્ગતમ વિશ્વમ યથા નિદ્રયા તથા આત્મની માયા બહિ ઉદ્ભૂતમેવ પશ્યન યહ પ્રબોધ સમયે અદ્વયમ સ્વાત્માનમેવ સાક્ષાત કુરુતે તસ્મૈ ઇદં નમઃ ઇતિ અન્વયઃ. અને અન્વય પણ બધા સરળ નથી હોતા તો અન્વય કરવામાં આવ્યો. તસ્મૈ નમઃ દર્પણ દૃશ્યમાન નગરી તુલ્યમ નિજાંતર્ગતમ વિશ્વમ. વિશ્વમ આ જગત કેવું છે? એક તો જગત વિશે બે વિશેષણ કહેવામાં આવ્યા. વિશ્વમ વિશે દર્પણ દૃશ્યમાન નગરી તુલ્યમ, એક તો દર્પણમાં અરીસામાં દેખાતી નગરી સમાન એવું કહેવામાં આવ્યું. અને બીજું નિજાંતર્ગતમ પોતાના અંતર્ગત. આ વિશ્વના બે વિશેષણ કહેવામાં આવ્યા. વિશ્વની સત્તા કેવી છે તો કે દર્પણમાં દેખાતી નગરી સમાન. એની ચર્ચા આવશે એટલે એની બહુ આપણે ચર્ચા અત્યારે નથી કરતા, પણ દર્પણમાં દેખાતી નગરી સમાન આ વિશ્વ છે. વળી ક્યાં રહેલું છે? એ છે કેવું તો કે દર્પણમાં દેખાતી નગરી સમાન એટલે કે મિથ્યા છે. એ ક્યાં રહેલું છે? નિજાંતર્ગતમ એ પોતાની અંદર જ રહેલું છે, આત્મામાં રહેલું છે. વિચાર કરો આત્માની વ્યાપકતા કેટલી છે. આત્મા એટલે પોતાની, એટલે મારી તમારી વ્યાપકતા વિશાળતા કેટલી છે. સમગ્ર જગત આપણી અંદર રહેલું છે. એવી કલ્પના આવે આખું જગત મારામાં છે તો કે હા. નિજાંતર્ગતમ વિશ્વમ તો આ આવું વિશ્વ જે છે એને પશ્યન આ દક્ષિણામૂર્તિ આ જગતને જોઈ રહ્યા છે. પણ કેવી રીતે જોઈ રહ્યા છે? બહિ ઉદ્ભૂતમિવ જાણે કે બહાર ઉત્પન્ન થયું હોય એ પ્રકારે જોઈ રહ્યા છે. નિજાંતર્ગતમ જે જગત વાસ્તવમાં પોતાની અંદર જ રહેલું છે એ જાણે કે બહાર ન હોય એ પ્રકારે જોઈ રહ્યા છે. બસ તકલીફ ઊભી થઈ ગઈ છે પોતાની અંદર અને એ જુએ છે કેવી રીતે? તો માને જોવું એટલે શું? માનવું કે આ જગત મારી બહાર છે. પણ આવી જાતનો ભ્રમ ક્યાંથી ઉત્પન્ન થયો? માયાને કારણે. તો માયાને કારણે આ પ્રકારનો ભ્રમ ઉત્પન્ન થયો કે જે જગત વાસ્તવમાં પોતાની અંદર જ છે એ જગત જાણે પોતાની બહાર હોય એ પ્રકારની એની દ્રષ્ટિ છે. કોની? દક્ષિણામૂર્તિની. અહીંના હાલત છે દક્ષિણામૂર્તિની હાલત આ પ્રકારની છે. તો આ એવું જ વર્ણન દક્ષિણામૂર્તિનું જ છે આખા સ્તોત્રની અંદર. આવું કેવું રીતે બને? માયા આવું કેવું દેખાડે? જે અંદર હોય બહાર દેખાવું બને કેવી રીતે? એનું ક્યાં દ્રષ્ટાંત કરો તો હા યથા નિદ્રયા, જેમ નિદ્રામાં સ્વપ્નમાં બનતું હોય છે તેમ કે સ્વપ્નનું સમગ્ર જગત વાસ્તવમાં પોતાની અંદર જ હોય છે, પરંતુ એ નિદ્રાના દોષને કારણે પોતાની બહાર હોય તેમ જણાય છે. તેવી રીતે માયાને કારણે જે જગત વાસ્તવમાં પોતાની અંદર જ છે એ જાણે બહાર હોય એવું ભાસે છે. એ રીતે એને જુએ છે. જગત તો જ્યાં છે ત્યાં છે જ, પણ જોવાની આ રીતે છે પશ્યન. આમ કહે દક્ષિણામૂર્તિ આ જાગ્રત જગતની વાત કરે. એક મહાન સ્વપ્નમાં છે તો સ્વપ્નમાં તો દરેક જણ પોતાની અંતર્ગત જગતને બહાર હોય એ પ્રકારે જુએ છે. તે જ રીતે આ જાગ્રત જગત પણ કેવું છે? વાસ્તવમાં પોતાની અંદર જ છે, છતાં પણ માયાને કારણે જેને બહાર હોય એમાં દક્ષિણામૂર્તિ જોઈ રહ્યા છે, અનુભવી રહ્યા છે, વ્યવહાર કરી રહ્યા છે, માની રહ્યા છે. ટૂંકમાં ઊંઘે છે, ઊંઘતા નથી, સ્વપ્ન જોઈ રહ્યા છે. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. એ શ્લોકામાં આવ્યો. યા નિશા સર્વભૂતાનામ
પ્રાણી માત્ર માટે જે નિશા છે અર્થાત જે રાત્રિ છે, અર્થાત અંધકારમાં અવિવેક કરી, એટલે કે દક્ષિણામૂર્તિ આ પરમ તત્વથી પોતાના સ્વરૂપથી અજ્ઞાત હોવાના કારણે પોતાના દેહ જેવડો માને છે અને તેથી આ વિશ્વને પોતાની બહાર માને છે. वो કેમ થયું? માયાને કારણે. માયાને કારણે દક્ષિણામૂર્તિ પોતાને જ દેહ જેવડો માને છે. આગા શ્લોકમાં આવશે, સૈવ માયા પરિમોહિતાત્મા શરીરમાં સ્થાય કરોતિ સર્વમ. તો માયાથી પરિમોહિતનું અંતઃકરણ છે એવો જ આ દક્ષિણામૂર્તિ, એવા દક્ષિણામૂર્તિ શરીરમાં સ્થાય, આ શરીરમાં દેહની અંદર અહમભાવ કરીને આ જગતને પોતાની બહાર માને છે. આમ પોતાના વિશેની માન્યતામાંથી જગત વિશેની માન્યતા જન્મે. આ જગત મારાથી ભિન્ન છે, જગત મારી બહાર છે, એ તો માન્યતા છે. પણ એ માન્યતા ક્યાંથી જન્મી? હું આટલો જ છું, હું આ દેહ પૂરતો ઉપાધિ પૂરતો મર્યાદિત છું, એ પ્રકારની મારા વિશેની માન્યતામાંથી જગત વિશેની માન્યતા જન્મી કે જગત મારાથી જુદું છે, બહાર છે, અન્ય છે. જગત જુદું, હું જુદો. કઈ વાંધો નહીં, એનાથી વાંધો ના હોત તો, પણ આ બધા દુઃખનો મૂળ છે. આ બધા દુઃખનો દ્વૈત બતાવ્યો. આ દ્વૈત એટલે આ જગત મારી બહાર છે, મારાથી અન્ય છે. બહાર ક્યારે હોય? હું ક્યાંક મારી પોતાની કંઈક મર્યાદા હોય, સીમા રેખા હોય, ત્યારે એ સીમા રેખાની જે બહાર અને બહાર કહીએ. અત્યારે મારી મર્યાદા કહીએ તો કે દેહ. હું કેવડો છું? આ દેહ જેવડો છું. અને તેથી તમને માથા પર ક્યાંક અડકો તો બરોબર છે, પણ એથી બહાર આમ ફેરવો તો મને કશું ના થાય. હું દેહ જેવડો છું. આ દેહની બહાર જે કંઈ છે મારી બહાર છે. દેહની બહાર છે તો જુદી વાત છે, પણ મારી બહાર છે. જરૂર આ જગત દેહની બહાર છે એ વાત સાચી, પણ મારી બહાર છે એ મારી માન્યતા છે. દેહની બહાર જગત રહેલું છે એ હકીકત છે, પણ મારી બહાર રહેલું છે એ મારી માન્યતા છે. અને તેથી દ્વિતીયાદ્વય ભયમ ભવતી, જે વસ્તુ મારાથી ભિન્ન હોય, મારાથી અલગ હોય, મારાથી સ્વતંત્ર હોય, એ મારા ભયનું કારણ બની શકે. એમાં ભય રહેલો જ છે. અત્યારે મને ભય લાગતો હોય કે ના લાગતો હોય, પરંતુ આ ભેદભાવમાં ભયની સંભાવના, ભયનું બીજ રહેલું જ છે. અને ક્યારે પણ ભય ઉત્પન્ન કરી શકે. ભલે ને મહાન મોટો પ્રેમ હોય તોય, પણ આ ભેદભાવ તો ભય ઉત્પન્ન થવાની સંભાવના પૂરેપૂરી છે જ. આ ભયમાંથી જ બધું દુઃખ શોક જન્મ્યો. આમ કરીને જીવનમાં જે દુઃખ છે, શોક છે, જેને આપણે સંસાર કહીએ છીએ, એનું આ કારણ બતાવ્યું. બહિ ઉદ્ભૂતમ ઇવ. આ ઇવ એને દક્ષિણામૂર્તિને ખબર નથી. આ ઇવ તો કોને દ્રષ્ટિમાં રાખીને કહ્યું? જે જ્ઞાની પુરુષ એમની દ્રષ્ટિને રાખીને કહ્યું, જાણે કે બહાર. એ તો એમ આવે કે બહાર જ છે. તો એ રીતે પશ્ચન. અને આમ કરીને દુઃખી નારા દક્ષિણામૂર્તિ છે એ પ્રબોધ સમયે જેને જાગી જાય છે, કહીએ અવિદ્યારૂપી નિદ્રામાંથી જ્યારે જાગ્રત થાય છે, પ્રબોધ સમયે અદ્વયમ સ્વાત્માન સાક્ષાત કુરુતે, અવિદ્યારૂપી નિદ્રામાંથી જાગી જાય છે ત્યારે સાક્ષાત કુરુતે, અને સાક્ષાત્કાર થાય છે. અર્થાત અપરોક્ષ જ્ઞાન થાય છે. સ્વાત્માન અદ્વયમ, હું કોણ છું? અદ્વિતીય આત્મા છું. હું અદ્વિતીય છું, પૂરતું જ છે. હું અદ્વિતીય છું, અર્થાત દ્વિતીય વસ્તુ જ નથી, મારે અન્ય કાંઈ છે જ નહીં. એથી સાક્ષાત કુરુતે. તો આ પ્રકારે સાક્ષાત્કાર કરે છે. તસ્મૈ શ્રી દક્ષિણામૂર્તે ગુરુમૂર્તે ઇદં નમઃ. એવા ભગવાન દક્ષિણામૂર્તિ જે મારા ગુરુજી છે, એવા દક્ષિણામૂર્તિ જે માયાને કારણે વિશ્વમાં દેખાતી દર્પણ જેવું મિથ્યા જગત, એટલે મિથ્યામાં દ્રષ્ટાંત આપ્યું, દર્પણ દૃશ્યમાન નગરી તુલ્યમ. અને માયા માટેનું દ્રષ્ટાંત આપ્યું સ્વપ્ન. તો ભેદ માટેનું દ્રષ્ટાંત આપ્યું, મિથ્યામાં દ્રષ્ટાંત આપ્યું દર્પણ દૃશ્યમાન નગરી તુલ્યમ. અને દ્વૈત માટેનું દ્રષ્ટાંત આપ્યું સ્વપ્ન. માયા બહિવ ઉદ્ભૂતમ. તો એક તો મિથ્યા જગતને મિથ્યા ન માને સાચું માનવું, અને વળી પાછું પોતાની બહાર માનવું. આ પ્રકારના દીર્ઘ અનાદિકાળના સ્વપ્નમાં સૂતેલા દક્ષિણામૂર્તિ ભગવાનને જ્યારે જગાડવામાં આવે છે, અનાદિ માયા સુપ્ત યદા જીવ પ્રબુધ્યતે અજમ નિદ્રમ સ્વપ્નમ અદ્વૈતમ બુધ્યતે તથા, ત્યારે અજમ અનિદ્રમ અસ્વપ્નમ અદ્વૈતમ. તો આ પ્રકારે
પોતાના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરે છે એવા દક્ષિણામૂર્તિને નમસ્કાર. આ સ્તોત્રનો સરળ અર્થ છે. હવે 12મા પાના પર ટીકામાં કહે છે. આ એકવાર સમજી લીધું આપણે આખી યોજના આ શ્લોકની, પછી આ ટીકા સમજવામાં મુશ્કેલી નહીં પડે. વિશ્વમ વિવિધ પ્રત્યય ગમ્યમ વેદાદિ સર્વમિદમ જગત નિજાંતર્ગતમ નિજમ સ્વીયમ અંતઃ મધ્યમ ગતમ પ્રાપ્તમ વેદાદિ સર્વમિદમ જગત નહીં ક્યાં છે નહીં પ્રત્યક્ષ સ્વરૂપે સ્થિતમ ઇતિ યાવત નિજાંતર્ગતમ વિશ્વમ. આ વિશ્વ ક્યાં છે? નિજાંતર્ગતમ. વિશ્વ એટલે વિવિધ પ્રત્યયગમ્ય. વિશ્વ શબ્દના જુદા જુદા અર્થ હોવાને કારણે અહીં કયો અર્થ લાગુ પડે છે? વિવિધ પ્રત્યયગમ્ય. વિશ્વ એટલે સમસ્ત વિશ્વ, જાત જાતના અર્થ થતા હોય છે, તો વિશ્વ એટલે જગત. વિવિધ પ્રત્યયગમ્યમ. પ્રત્યય એટલે કોગ્નિશન જે અંગ્રેજીમાં કહેવાય. ટૂંકમાં ઘટવૃત્તિ, ઘટ જ્ઞાનમ, પટ જ્ઞાનમ, આ દરેક પદાર્થનું જે જ્ઞાન થાય છે એને પ્રત્યય કહેવાય. તો અથવા એ દરેક પદાર્થ વિશે આપણો જે નિશ્ચય જન્મે છે એને પ્રત્યય કહેવાય. વિવિધ પ્રત્યયગમ્યમ. આ વિવિધ પ્રત્યયથી વિવિધ જ્ઞાન વૃત્તિથી જે જણાય છે, ઘટ જ્ઞાનમ, પટ જ્ઞાનમ, મઠ જ્ઞાનમ, આ પ્રકારે જે મનમાં પ્રત્યયો જન્મે છે એ પ્રત્યયોનો જે વિષય છે એવું આ વિશ્વ. ટૂંકમાં આ સમગ્ર દૃશ્યમાન જગત એટલે કે વેદાદિ સર્વમિદમ જગત. વેદ એટલે આકાશ, આકાશથી માંડીને આ સમગ્ર જગત, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી. પૃથિવ્યામ ઔષધય ઔષધિભ્યન્નમ અન્નાદ પુરુષ. તો તૈત્રીય ઉપનિષદમાં કહેવામાં આવ્યું એમ, એટલે જગતનો પ્રારંભ થયો આકાશથી, એમાંથી ઉત્પન્ન થયું વાયુમાંથી, અગ્નિ, જળ, પૃથ્વી, ઔષધિ, એમાંથી અન્ન, એમાંથી આ પિંડ, એમ કરીને સમગ્ર જગત જે છે વેદાદિ, વેદ જેનું આદિ છે, આકાશ જેનું આદિ છે, એવું સમગ્ર જગત વિશ્વ. ક્યાં છે? નિજાંતર્ગતમ. નિજમ સ્વીયમ, પોતાનું. અંતઃ મધ્યમ, પોતાની મધ્યમાં. ગતમ એટલે પ્રાપ્તમ, આ સમગ્ર વાસ્તવમાં પોતાની મધ્યમાં રહેલું છે, પોતાની અંદર રહેલું છે. અંદર, પોતાની અંદર રહેલું છે. અંદર એટલે શું પાછું? કારણ કે પોતે હવે એવું છે ને કે સબાહ્યાભ્યંતરો ખ્યજ, એટલે અંદર ને બહાર ચૈતન્યમાં ખરેખર અંદર બહાર એવા ભેદ નથી, પરંતુ અંદરનો અર્થ એ છે કે ચૈતન્ય મર્યાદામાં, ચૈતન્ય વડે પ્રકાશિત, ચૈતન્ય વડે સ્ફુરિત, ચૈતન્ય વડે સ્થાપિત, સ્થિત. તો જે ચૈતન્ય વડે સ્ફુરિત છે, ચૈતન્ય વડે સ્થિત છે, અને તેથી ચૈતન્યની અંદર છે એમ કહેવાય. કારણ કે જ્યાં વિશ્વ છે ત્યાં તો ચૈતન્ય છે, પણ જ્યાં ચૈતન્ય છે ત્યાં વિશ્વ નથી, જ્યાં વિશ્વ નથી ત્યાં પણ ચૈતન્ય છે. એ દ્રષ્ટિએ મત્સ્થાને સર્વભૂતાની, ટૂંકમાં ચૈતન્ય પર અધ્યારોપિત. અંતરનો અર્થ એવો થાય અહીંયા આગળ કે ચૈતન્ય આગળ કહે છે અધ્યારોપિત. પ્રત્યેક સ્વરૂપે સ્થિતમિતિ આવત. ટૂંકમાં સમગ્ર વિશ્વ છે, સમગ્ર જગત જે છે એ પ્રત્યેક સ્વરૂપમાં, પ્રત્યેક આત્મામાં, સચ્ચિદાનંદ આત્મામાં રહેલું છે. સ્વરૂપે સ્થિતમ, એમાં રહેલું છે. એટલે આપણે એવી કલ્પના કરીએ કે આધાર આધેય સંબંધ આપણે માનતા હોઈએ તો પણ વાંધો નથી. આ પ્રત્યેક આત્મા ચૈતન્ય આધાર છે. આ સમગ્ર કેવું છે? જેમ આપણે બધા હરક્યુલસ બતાવે ને, આખા જગતને પૃથ્વીના ગોળાના આમ કરીને ઉભેલો ને, અથવા આપણે શેષનાગ સમગ્ર પૃથ્વીને ધારણ કરીને રહેલા, તેવી રીતે આ કોણ ધારણ? એ કોણ? હું છું. હું સમગ્ર પૃથ્વીને, સમગ્ર બ્રહ્માંડને ધારણ કરીને રહેલો છું. પણ ધારણ કરવાની રીત કઈ છે? રજ્જુ જેમ સર્પને ધારણ કરે એ રીતે. નહીં તો બિચારો દબાઈ જ જાય ને, શું થાય? પરંતુ ગમે તો લાંબો સમય સુધી સર્પ હોય તો પણ રજ્જુને કોઈ પ્રકારનો ભાર લાગતો નથી. બાકી લાંબો 6 ફૂટ લાંબોનો જાડો સાપ બહુ વજનદાર હોય, એને ઉચકવો સરળ નથી. અને સતત ઉચક્યા જ કરવાનો તો આપણે ગમે માણસ થાકી જાય. ગમે નાનું બાળક ઉચકી જ રાખો, ઉચકી જ રાખો, ઉચકી જ રાખો, થાકી જાય છે વડે.
અને તે રીતે આ બ્રહ્માંડ જેમ પેલો સાપ પણ ઉચકી જ રાખવા, દોરડાએ સાપને ઉચકી જ રાખવા તો કોઈક દાડો દબાઈ જાય છે દોરડું. પણ આ સાપ કેવો છે તો કે અધ્યારોપ છે, કલ્પના છે. તેથી દોરડાને સાપનું કોઈ વજન નથી, કારણ કે સાપ નામની કોઈ સાચી વસ્તુ નથી, એ તો ભ્રમ છે. તો જેવી રીતે આ રજ્જુ સર્પને ધારણ કરી રહ્યું છે, એટલે શું છે? રજ્જુને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે છે. ધારણ કરવું એટલે આ સાપ છે, સર્પને આ સાપ છે. કેમ? કારણ કે દોરડું છે. સાપ ભાસે છે કારણ કે દોરડું ભાસે છે. આ રીતે આ સર્પને સત્તાને સ્ફૂર્તિ પ્રદાન કરવા દ્વારા આ રજ્જુ સર્પને ધારણ કરી રહ્યું છે. એમ કહેવાય કે સર્પ ક્યાં છે? રજ્જુમાં છે. એવું કહેવો જ કહો, રજ્જુમાં છે. કારણ કે રજ્જુની સત્તા સર્પની સત્તા કરતા અધિષ્ઠાન એટલે અધિક સ્થાન ધરાવનાર. અધિષ્ઠાન સ્થાનમાં અધિષ્ઠા થઈ ગયું. અધિષ્ઠાન અધિક સ્થાન ધરાવનાર અધિષ્ઠાન કહેવાય. આ રજ્જુ સર્પ કરતા અધિક સ્થાન ધરાવે છે. કેમ? કારણ કે સર્પની તારે પણ રજ્જુ છે, તો અધિક સ્થાન ધરાવે છે રજ્જુ, અને ઓછું સ્થાન ધરાવે છે, ન્યૂન સ્થાન ધરાવે છે સર્પ. એટલે એમ કહેવાય કે ન્યૂન સ્થાન ધરાવનારું સર્પ અધિક સ્થાન ધરાવનાર રજ્જુમાં છે. આધાર આધેય સપ્તમી વિભક્તિ. રજ્જુ કેવો છે? આધાર છે. સર્પ કેવું છે? આધેય છે. એવી કંઈક રીતે આ સમગ્ર જગત જે છે નામ રૂપાત્મક જગતને ધારણ કરનાર કોણ છે? અસ્થિ ભાતિ પ્રિયમ. પ્રત્યેક નામ રૂપને ધારણ કરનાર છે અસ્થિ ભાતિ. આ તો બધા જાણે છે. જે નવા લોકો પણ આત્માનાત્મા વિવેક બધા લોકો જાણે છે. બરાબર છે ને? અસ્થિ તો ઘડો છે, ઘડો ભાસે છે, ઘડો પ્રિય છે. ભાઈ કહેવું તો પડે ને, કોઈ સાંભળ્યું ના હોય તો શું થાય? કોઈક તો એવું હોય જ કે જેને સાંભળ્યું ના હોય. બરાબર ને? અસ્થિ ભાતિ પ્રિયમ. વસ્ત્ર છે, વસ્ત્ર ભાસે છે, વસ્ત્ર પ્રિય છે. પુસ્તક છે, પુસ્તક ભાસે છે, પુસ્તક પ્રિય છે. માઇક્રોફોન છે, માઇક્રોફોન ભાસે છે, માઇક્રોફોન પ્રિય છે. દરેક વસ્તુ છે, ભાસે છે, પ્રિય છે. છે શાપતિ કહો છો કારણ કે ભાસે છે. કેમ ભાસે છે? કારણ કે છે. અને તેથી કેવી છે? પ્રિય છે. છે ભાસે. ચાલો એટલું રાખીએ તો વાંધો નથી. અસ્થિ ભાતિ. આમ આ પ્રત્યેક નામ રૂપને ધારણ કરનાર કોણ છે? અસ્થિ ભાતિ. જેમ બધા ઘડાને ધારણ કરનાર કોણ છે? માટી. ઘડાનું કેટલું વજન માટી પર પડતું હશે? આ સમગ્ર બધા હજારો લાખો જે તરંગો છે સમુદ્રમાં, એ બધા ધારણ કરનાર જળ કેટલું વજન આવતું હશે? કોઈ વજન નથી. એટલા જ માટે કે તરંગ નામની કોઈ વસ્તુ જળથી ભિન્ન નથી, કે ઘડો નામની કોઈ વસ્તુ માટીથી ભિન્ન નથી. આમ ખરેખર તો આ ઘડો નામનો ખ્યાલ માટી પર અધ્યારોપિત છે. જે છે તો માટી જ છે. એ એમ કહે ઘડો ક્યાં રહેલો છે? માટીમાં રહેલો છે. દરેક વસ્તુ ક્યાં રહેલી? પોતાના સ્વરૂપમાં રહેલી છે. ટૂંકમાં અલંકારો ક્યાં રહેલા છે? સુવર્ણમાં. કઈ રીતે? એટલા જ માટે કે સુવર્ણ લઈ લેવામાં આવે તો અલંકાર નામની વસ્તુ રહે નહીં. એ રીતે તો વેદાંત લોકોનો આ ધારણ કરવું આ પ્રકારનો છે. આ ટેબલ પુસ્તકને ધારણ કરે છે એ પ્રકાર નહીં, પણ માટી ઘડાને ધારણ કરે છે. એમ કોઈ આ પુસ્તક ટેબલમાં રહેલું છે, ટેબલ પર રહેલું છે, પેથી પણ ચડીને આ ઘડો માટીમાં રહેલો છે. અર્થાત માટી ઘડાને ધારણ કરે છે. માટી ન હોય તો ઘડો ન હોય છે. અને એમ કહી શકાય કે આત્મા કે જે સાર તત્વ છે એ જ વસ્તુને ધારણ કરે છે. અને તે રીતે દરેક નામ રૂપનું સાર તત્વ કયું? દરેક નામ રૂપનો આત્મા કયો? અસ્થિ હોવું ને ભાસવું. અસ્થિ પ્રકાશતે ઇતિ વ્યવહાર. દરેક વ્યવહારમાં અસ્થિ પ્રકાશતે. એના વગર તો વ્યવહાર હોય જ ના શકે. કોઈ વસ્તુ અસ્થિ અને ભાતિ હોવા અને ભાસવા સિવાયનું હોય જ ના શકે. અને તેથી આ દરેક નામ રૂપ કે પદાર્થનું તત્વ કયું છે? અસ્થિ ભાતિ હોવું. બસ. અને તેથી આ બધા ધારણ કરનાર કોણ છે? અસ્થિ ભાતિ. એ કોણ છે અસ્થિ ભાતિ? પ્રત્યક્ષ ચૈતન્ય. અને તેથી આ સમગ્ર વાસ્તવમાં ક્યાં છે? નિજાંતર્ગતમ. એ સમજાવશે, ટીકાકાર સમજાવશે. પણ કેવી રીતે? હવે આધાર આધેય સંબંધ ક્યારે હોય? કંઈક પ્રકારનું સાદૃશ્ય હોય ત્યારે આ રજ્જુ સર્પને ધારણ કરી શકે. કારણ કે રજ્જુને સર્પમાં ઘણું સાદૃશ્ય છે. સર્પની એક લંબાઈ છે કારણ કે રજ્જુની લંબાઈ છે.
સર્પમાં વળાંક છે કારણ કે રજ્જુનો વળાંક છે, સર્પમાં જાડાઈ છે કારણ કે રજ્જુમાં જાડાઈ છે, સર્પ પ્રકાશે છે કે સર્પ ચળકે છે કારણ કે રજ્જુ ચળકે છે. અંતેથી આધાર ને આધેય સંબંધ કોની વચ્ચે હોઈ શકે? જયારે બેમાં કઈ સાદૃશ્ય હોય ત્યારે ને, માટીના ઘડામાં કંઈક સાદૃશ્ય હોય ત્યારે જ માટી ઘડાને ધારણ કરી શકે. પણ તો આત્મા પ્રત્યેક ચૈતન્ય જે છે એ આ જગતને કેમ ધારણ કરી શકે? બધી જ રીતે વિરુદ્ધ ધર્મ ધરાવનારું છે, કંઈક સાદૃશ્ય હોય. આમ સર્પને રજ્જુ વચ્ચે સાદૃશ્ય છે. આપણે કહ્યું તે પ્રમાણે લંબાઈમાં, એમના વળાંકમાં, એમની ચળકાટમાં, એ જાડાઈમાં વગેરેમાં સાદૃશ્ય હોવાને કારણે આ રજ્જુ સર્પને ધારણ કરી સમજાયું છે. પણ આત્મામાં ને જગતમાં કોઈ પ્રકારનું સાદૃશ્ય છે જ નહીં. ક્યાં નિર્વિકાર, નિરવયવ, નિર્વિકાર, નિર્વિશેષ પરમાત્મા, અને ક્યાં અનેક પ્રકારના વિકાર ધરાવનારું, આકાર ધરાવનારું, વિશેષતા ધરાવનારું જગત. આ બે વચ્ચે આધાર આધેય સંબંધ કેમ હોઈ શકે? તો કે જગતના કોઈ પ્રકારના ગુણ ન ધરાવનારો આત્મા જગતને ધારણ કરે બની કેમ શકે? એટલા માટે દ્રષ્ટાંત આપે છે. અને કેવું સુંદર દ્રષ્ટાંત, એટલે કે બ્રિલિયન્ટ એક ઇલસ્ટ્રેશન, સુંદર દ્રષ્ટાંત. એવું કહે છે ટીકાકાર આગળ, નિર્વિકારે નિરંધ્રે અતિ સ્વચ્છે અસંગે સૂક્ષ્મે પ્રતીચે જગત તદ્વિપરીતસ્ય સ્થિતૌ તત્સદૃશમ દૃષ્ટાંતમાહ દર્પણ દૃશ્યમાન નગરી તુલ્યમિતિ. આ પ્રત્યેગાત્મા કેવો છે? નિર્વિકારે. ચૈતન્ય કેવો છે? નિર્વિકાર, અસ્થિ ભાતિ, કોઈ વિકાર નથી. આ બધા વિકારો છે, નામ રૂપમાં વિકાર થયા કરે, પરંતુ અસ્થિ ભાતિમાં કોઈ વિકાર નહીં. આત્મા કેવો? નિર્વિકાર, નિરંધ્ર, કોઈ પ્રકાર છેદ વગરનો છે. રંધ્ર, રંધ્ર એટલે છિદ્ર, કોઈ છિદ્ર વગરનો છે, કાણું નથી કોઈ. આમ ઘણી કપડામાં પેલા કાણા પડી જતા હોય, થીગડા મારવા પડે, આપણે બેનર લગાવ્યા કાણા પાડી દઈએ ગોળ ગોળ, જેથી કોઈ ચોરી ના જાય, પવન ફાટી ના જાય. બંને રીતે કાણા પાડી દે, પછી એને કોઈ ધોતિયું બનાવે, જાતે બનાવે, એટલે એ લોકો એટલા માટે પહેલેથી કાણા જ પાડી દે, એટલે કોઈનો ઉપયોગી ના થાય અને પવન ફાડી ના નાખે, કાણાથી પસાર થઈ જાય જે હોય. પણ એને છિદ્ર કહેવાય. આ જગતમાં બહુ છિદ્રો છે, કારણ કે જુઓ ને, બે વૃક્ષોની વચ્ચે જગ્યા છે ને. આ છિદ્ર ના હોય, આકાશ ના હોય, છિદ્ર ના હોય તો આ જગતના પદાર્થો કેવી રીતે રહી શકે? તેથી આ જગત કેવું છે? અનેક પ્રકારના છિદ્રો વાળું છે, બી જગ્યા વાળું છે, પોલાણ વાળું છે. અનેક પ્રકારના પોલાણ છે ને, જેમ ઘડાની અંદર પોલાણ છે, આમ બધું પોલાણ છે. તે ધારણ, કાનમાં બધી જગ્યાએ પોલાણ જ પોલાણ છે. તેથી ધારણ કરનારો કર્ણ શસ્કુલી. તો આવી રીતે આ બધા જગતમાં અનેક છિદ્રો છે, અનેક બાકોરા છે, અનેક કાણા છે, અનેક પોલાણ છે. આત્મા કહેવાય છે કોઈ પ્રકારના પોલાણ વગરનો પ્રજ્ઞાન ઘન, જેમાં પ્રજ્ઞાન સિવાય કંઈ જ નથી. યથા સૈંધવ ઘન, જેમ પેલા મીઠાના ગાંગડામાં મીઠા સિવાય કંઈ જ ના હોય, એમ મીઠાના કણ એવા તો એકબીજા સાથે ઘન એટલે કે ગાઢ સંબંધી જોડાયેલા હોય, કે વચ્ચે કોઈ પ્રકારની જગ્યા ના હોય, કોઈ પોલાણ હોય જ નહીં. એવું દ્રષ્ટાંત છે. અંતે એ રીતે આ પ્રજ્ઞાન ઘન, જેમાં પ્રજ્ઞાન સિવાય બીજી કોઈ વસ્તુ જ નથી, જેમાં કોઈ પોલાણ નથી, છિદ્ર નથી. તો આત્મા કેવો છે? છિદ્ર વગરનો છે. આ જગત કેવું છે? અનેક છિદ્રો વાળું છે. આત્મા કોઈ પ્રકારના અંદરના અવકાશ વગરનો છે, આ જગત અવકાશ વાળું છે. આત્મા કોઈ પ્રકારના પોલાણ વગરનો છે, આ જગતમાં પોલાણ છે. આત્મા નિર્વિકાર, કોઈ પ્રકાર વિકાર નથી. દેશમાં, કાળમાં, પરિસ્થિતિમાં આત્મા કોઈ પ્રકારનો ફેર ના પડે. ચૈતન્ય એવો ને એવો જ રહે, સવારે, બપોરે, સાંજે. ભલે આપણો મૂળ બદલાયા કરતો હોય તો મનના વિકારો છે, પરંતુ ચૈતન્યમાં કોઈ વિકાર નથી. આજે, કાલે, પરમ દિવસે, બાલ્યાદિશુ, જાગ્રતાદિશુ, સર્વાસુ અવસ્થા, બધી અવસ્થાઓ બદલાયા કરે. દેહની અવસ્થાઓ બદલાયા કરે, મનની અવસ્થાઓ બદલાયા કરે, બધું બદલાયા કરે. છતાં પણ આ બધાને પ્રકાશિત કરનાર સાક્ષી એમનો આધાર આત્મા ચૈતન્ય કેવો છે? નિર્વિકાર.
निर्विकार षड्भाव विकार रहित है, न जायते म्रियते वा कदाचित, अजो नित्य है, शाश्वतोयम पुराण है, वृद्धि નથી, ક્ષય નથી, જન્મ નથી, મૃત્યુ નથી, નિર્વિકાર નિરંતર, કોઈ પ્રકારના છિદ્ર વગરનો, પોલાણ વગરનો, અંદરની જગ્યા વગરનો, કે જગ્યા હોય તો કંઈક ભરાઈ જાય અંદર, ટૂંકમાં જગ્યા હોય તો અંદર કશાનો સમાવેશ થઈ શકે ને, સમાવેશ કરવા માટે જગ્યા જોઈએ ને. આ ધારો કે આ હોલ હોય તો આપણો સમાવેશ ક્યારે કરી શકે, અંદર જગ્યા હોય ત્યારે. આ કોલમમાં કે આપણે છે ઘૂસી જગ્યામાં છે જ નહીં, કોઈ પોલાણ નથી ને, તો એમાં આપણો સમાવેશ ના થઈ શકે. આમ સમાવેશ કરવા માટે શું જોઈએ, જગ્યા જોઈએ ને, અંદર પોલાણ જોઈએ, અંદર અવકાશ જોઈએ. એવું કોઈ પોલાણ અવકાશ આત્મામાં છે જ નહીં. અને વળી આ જે જગત કેવું છે, અનેક પ્રકારના વિકાર ધરાવનારું છે, અને એના આધાર આપનાર પણ એવો વિકારવાળો હોવો જોઈએ, એવું પણ નથી. સૂક્ષ્મ આ જગત કેવું છે, સ્થૂળ છે, આ જ્ઞાનેન્દ્રિયનો વિષય છે, મનનો વિષય છે, વાણીનો વિષય છે. જ્યારે આત્મા કેવો છે, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ અને વાણી આ સર્વથી પર છે, કેવો સૂક્ષ્મ. કવિમ પુરાણમ અનુશાસિતારમ અણુરણિયામસમ, અણુથી પણ સૂક્ષ્મ. સૂક્ષ્મ એટલે જે કોઈ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો કશાનો વિષય ના બની શકે. આ જગત કેવું છે, આ બધા ઇન્દ્રિયો વગેરેનો વિષય છે. પ્રતિચી આત્મા અંદર છે, જગત બહાર છે. પ્રત્યેક આત્મા પ્રતિચ એટલે આત્મા કેવો છે, અંતર છે, અંદર. આ જગત કેવું છે, બહાર છે. તો આવા આત્મા જગત તદ વિપરીતસ્ય, આત્મા આ પ્રકારનો છે, જગત એને તદ્દન વિપરીત છે. આત્મા નિર્વિકાર છે, જગત બધા વિકારવાળું છે. આત્મા કોઈ પ્રકારના છિદ્ર વગરનો છે, આ જગત અનેક પ્રકારના છિદ્રના પોલાણ વાળું છે. આત્મા અત્યંત સ્વચ્છ છે, હા અતિ સ્વચ્છ છે. અસંગે તો રહી ગયો પાછું, અતિ સ્વચ્છ. અસ્વચ્છતા અડકી જ ના શકે. પવિત્રાણામ પવિત્રમ યો, પવિત્રનું પણ પવિત્ર, કારણ કે અપવિત્રતાનો સ્પર્શ જ જ્યાં નથી. અસંગો હે એમ પુરુષ હે, કોઈ વસ્તુને સ્પર્શ નહીં. શિવજીને કશું સ્પર્શે જ નહીં, એમને કશું નાવાનું ના હોય. ભલે સ્મશાનમાં રહેતા હોય, ભસ્મ ચિતાની ભસ્મનો લેપ કરે, બધું કરવા છતાંય, અને ખોપડીની માળા પહેરતા હોય, બધું અપવિત્ર હોય છતાંય એમનામાં કશી અપવિત્રતા આવે છે. અતિ સ્વચ્છ, શુદ્ધ સ્ફટિક સંકાશમ, શુદ્ધ